અને આપની સન્મુખ બેસાડી અને આ આખા ધોળનો ભાવ મને સમજાવ્યો હતો. ભગવત કૃપાથી ત્યાર પછી લગભગ કોઈ શિબિરનો ક્રમ એવો રહ્યો નથી કે જેમાં ભાવો પ્રેમ રસ આવે નહીં. આ અદ્ભુત ધોળ વગર તો શિબિર પૂરી જ ના થાય. અને આમાં આપશ્રી આજ્ઞા કરતા કે દયારામભાઈએ હદ કરી નાખી છે કે આમાં પુષ્ટિ માર્ગીય 4 પુરુષાર્થો ધર્મ અર્થ કામ મોક્ષની વિવેચના, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્વરૂપ, શરણાગતિ સમર્પણનું સ્વરૂપ આખું આમાં સમજાવી દીધું. તો એ કૃષ્ણાધરામૃતા સ્વાદ, એ જે રસરૂપ જે એ અધરામૃત છે ને એની માંગણી કરે છે. પાવો પ્રેમ રસ, એ રસરૂપ પ્રભુ જોઈએ. રસો વૈશ એ પ્રભુ જોઈએ. અને એ આનંદ એવો છે ને કે એની કોઈ ગણના ના થઈ શકે. આજે એ સર્વોત્તમજીના પાઠ જો લૌકિક ભાવથી આપણે કરીએ, ધંધો જામી જાય, પૈસા આવી જાય, તો એ ક્યાંથી ફલિત થાય? આવું અલૌકિક ફલ. અને અહીં આજ્ઞા કરે છે કે જેને એ કૃષ્ણ રૂપના અધરામૃત રૂપી ફલ જોઈએ છે એ આ સર્વોત્તમ કરે. આવું ઉત્તમ ફલ છે. કેમ કે વિનિયોગો ભક્તિ યોગ, પ્રતિબંધ વિનાશ નહીં. આ જે અદ્ભુત સ્તોત્ર દામોદર દાસજી આગળ શ્રી ગોસાઈજીએ રચના કરી, એમાં આપણે આજ્ઞા કરી કે આનો વિનિયોગ ક્યાં છે, આ સ્તોત્રનો વિનિયોગ ક્યાં કરવો? કહે છે ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ નહીં. જે ભક્તિ યોગમાં પ્રતિબંધ રૂપ જે આપણો રાગ જે સંસારમાં લાગી ગયો છે એનો નાશ કરવા વાળું. કેમ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ કહે, એમના સાનિધ્યથી, એમના નામ માત્રથી એ કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. એ જ સ્તોત્રને આપણે સંસાર વધારવા માટે એનો ઉપયોગ કરીએ. હું તો ઘણીવાર કહું છું કે સુગર હોય, ડાયાબિટીસ, એટલે ડોક્ટર કહે કે મીઠું ઓછું ખાતા જાઓ અને કંઈક ડાયામાઇક્રોન કેવી કંઈક ગોળી લખી દે કે આ રોજ તમારે આ ગોળી લેવી. હવે ઘરે જઈને એ ગોળી આપણે દૂધ પાકમાં, મોહનથાળમાં, ખીર સાથે, ડોક્ટરને ફ્રસ્ટ્રેશન થઈ જાય, ત્રાસ થઈ જાય કે આવા પેશન્ટને મારે કેમ હાજો કરવો. આ ત્રાસ આપણે મહાપ્રભુજીને દઈએ છીએ, શ્રી ગુસાઈજીને દઈએ છીએ કે જે ભવરોગ મટાડવા માટે જે ઔષધિ રૂપ જે સ્તોત્ર, જે પાઠ આપણને આપ્યા, આપણે એ જ સંસાર વધારવા માટે એ પાઠના અનુષ્ઠાનો કરીએ. તો પછી ક્યાંથી એ ફલિત થવાનું છે? તો એવા અલૌકિક સ્તોત્ર શ્રી આચાર્ય ચરણના નામ સ્વરૂપ એ. કેમ કે સ્મૃતિ માત્રાર્થનાશન, આપનું નામ માત્ર લેવાથી, અને આખ્યાનમાં તો નામ મહિમા ખૂબ વર્ણન કરી છે. એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક ઘટડે. આ તો આપણી મૂર્ખાઈ છે, આપણે વિશ્વાસ નથી એટલે આપણે અપરાધથી બીને એમ કે સેવા નથી કરવી. અરે ભગવત સેવા ફલરૂપ છે. જીવા સ્વભાવ તો દુષ્ટા, દોષ કરશું એમાં કઈ નવી વાત નથી. દોષ આપણે કરતા બંધ થઈ જશું ને તો ભગવાનને આશ્ચર્ય થશે કે આહારો કેમ સુધરી ગયો. કેમ કે જીવ સ્વભાવથી દુષ્ટ છે, દોષ કરે એમાં કોઈ નવાઈની વાત નથી. શ્રી ગોકુલનાથજી, ચતુર્થલાલજી આ બહુ સુંદર વચનામૃતમાં આજ્ઞા કરે કે અરે દોષ શું કામ જોવો છો? એની સામે આટલો આનંદ મળે છે એ કેમ નથી જોતા? તો એ કૃષ્ણાધરામૃતા સ્વાદ નામ મહિમા છે. એ નામ લેવા માત્રથી જો આટલું પ્રાપ્ત થતું હોય તો એ સ્વરૂપની સેવા કરીએ, એ સ્વરૂપનું ધ્યાન કરીએ તો શું ના મળે? શું અશક્ય છે? એ પ્રભુ માટે તો કાંઈ અશક્ય નથી. એટલે આપણે પૂર્વાચાર્યો નામનું મહાત્મ્ય એટલે છે. આપણે અજામિલના પ્રસંગમાં પણ જોઈએ છીએ કે નામ એમનું લેવાઈ જાય તો એનાથી શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય.
એટલે વૈષ્ણવમાં તમે ઘણા એવા પ્રસંગ વાંચતા હશો ને 252-84, તો જોશો કે એક વૈષ્ણવ, એક વિરક્ત, અમુક ઘણા એમાં નામ નથી લે. એનું કારણ જાણો છો? કે નામનો કોઈ અર્થ ના બનતો હોય, અથવા તો ઘણાને નામ એવા હોય તો ઘણાને દીક્ષા બાદ નવા નામ આપવામાં આવે છે કે જેનાથી પ્રભુની, જે નામ લેવાથી પ્રભુની સ્મૃતિ થાય. આજે તો હાવ એલફેલ નામ રાખે, કઈ એનું હાજુ હલાડ થતું જ ન હોય, ગમે એમ બોલો કઈ ખબર ના પડે એનો અર્થ શું થાય. તો નામની એટલી મહિમા છે. મેં ક્યાંક લોકકથા વાંચી હતી બહુ સુંદર, કે સૌરાષ્ટ્રની લોકકથા છે. જીવા માણેક કરીને કંઈક બારવટિયા થઈ ગયા. હવે એ બારવટિયા એટલે બારવટે ચડી ગયા એટલે ડાકુ થઈ ગયા ને બધે ગામ લૂંટે ને એવું બધું કરે. પણ એને દ્વારકાધીશનું ઈષ્ટ, એકદમ દ્વારકા રણછોડરાયજી નો એમને ખૂબ ઈષ્ટ. એક ગામ લૂંટવા ગયા જીવા માણેક ને એની આખી ટોળકી એ ગામ લૂંટવા ગઈ અને ગામમાં ભાગા ભાગી થઈ ગઈ. ડાકુઓ આવ્યા, બધા છોકરાઓને અંદર લઈ લીધા, દરવાજા વાસી દીધા, એવી ભાગા ભાગી થઈ ગઈ. અને બધા ઘોડે સવારી કરતા બંદૂકધારી બધા બારવટિયાઓ ગામને આખું ઘેરી લીધું, જે હાથમાં આવે એને લૂંટી લીધા. એવામાં જ્યારે બધા આખું સુમસાન થઈ ગયું હતું ગામ, કોઈ નહીં રસ્તા ઉપર, એક નાનો 6-7 વર્ષનો છોકરો ભાગતો જાય અને એક બારવટિયાના હાથે પકડાઈ ગયો. એની માએ, એને ખ્યાલ નતો કે એના છોકરાને બારવટિયાએ પકડી લીધો છે. એની માએ રાડ પાડી કે અરે માધવ, તું જાતો નહીં, ત્યાં બારવટિયા આવ્યા છે, પકડી લેશે. જેવું આ નામ સાંભળ્યું છોકરાનું, એટલે જીવા માણેકે, જે એનો માણસ હતો સાથે, એને કહ્યું કે તું એ છોકરાને છોડી દે. પેલાએ કહ્યું કે શું કામ તમે છોડવાનું કહો છો, આપણે તો ગામ લૂંટવા આવ્યા છીએ. એટલે જીવા માણેકે કહ્યું કે અરે છોકરાનું નામ માધવ છે અને માધવ મારો બાપ છે. હવે વિચારો, ચિંટુ ફિંટુ કઈક નામ રાખ્યું. આ એક નામ પાછળ, કેમ કે પ્રભુનું નામ હતું, એ ગામ લૂંટાતું રહી ગયું. એ છોકરાને તો છોડી દીધો, એ ગામ મૂકીને વહી ગયા કે આ ગામ જ નથી લૂંટ્યું. નામ મહિમા. તેવા અદ્ભુત સ્તોત્રો આપે શ્રી દામોદરદાસજી ને સન્મુખ બેસાડી અને એની રચના કરી, નામ, રૂપ અને ગુણ. આ એ વ્યાહૃતિઓ છે જે ગાયત્રીમાં ઓમ ભૂર ભુવઃ એ હોય ને, એ બીજ છે. એ હોય તો મંત્ર પૂરો કહેવાય. અને કહે છે કે ગાયત્રી જો 3 દિવસ સુધી ગાયત્રી ના કરે તો બ્રાહ્મણત્વ જાય. એવી રીતે આપણી ગાયત્રી છે. આ સર્વોત્તમ સ્તોત્ર વલ્લભાષ્ટક 7 શ્લોકી, આ તો નિત્ય કરવા જોઈએ. વલ્લભાષ્ટક 7 શ્લોકી ગણાયને જીભ વર્તી ના હોય, ઉચ્ચારણમાં તકલીફ થાય, પણ સર્વોત્તમજી તો નિત્ય રાખવા જ જોઈએ. અને જો સામર્થ્ય હોય, બોલી શકતા હોય, તો આ બંને સ્તોત્રો મહાલૌકિક સ્તોત્ર છે. નામ, રૂપ, ગુણ એ ત્રણેયનું આપે ત્યાં રચના કરી. એ જ અરસામાં બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય થયું. પ્રથમ પ્રમાણે જ આપે નંદ મહોત્સવ મનાવ્યો. શ્રી નવનીત પ્રિયાજીમાં, શ્રીનાથજીમાં બંને જગ્યાએ નંદ મહોત્સવ કર્યો. એ જ અરસામાં જ્યારે આપ ફરી ગોકુલ પધાર્યા, ત્યાં સુધીમાં જે યાદવેન્દ્ર દાસે જે પાયો ખોદ્યો હતો, એ નવું મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું હતું. અને આપ પછી ત્યાં શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી અને ગોકુલમાં બિરાજ્યા.
એ સમયની વાત આવે છે, એક ક્ષત્રિય આપના સેવક અને અષ્ટસખામાંના જે નંદદાસજી, એ અહીં આ વાર્તામાં એમનો પ્રવેશ આવે છે. એ 17 વર્ષના બ્રાહ્મણ યુવાન અને એ ક્ષત્રિયની જે પત્ની હતી નવયૌવના, એનાથી મોહાઈ ગયા અને એના ઘરની બહાર ને બહાર જ ઊભા રહે, એના રૂપમાં એટલા આકર્ષિત થઈ ગયા કે એના ઘરની બહાર ને બહાર જ ઊભા રહે. પેલા જ્યારે પાછળથી એ સ્ત્રીને જોઈ, પછી મનમાં એ વિચાર કર્યો કે જ્યાં સુધી આના રૂપનું સૌંદર્યનું પાન ના કરું, આનું મુખ ના જોઉં, ત્યાં સુધી જલ પણ નહીં પીઉં. બહાર આવી રીતે કોઈ ઊભું છે એ જોઈને એ સ્ત્રી પણ ગભરાણી કે આ કોણ ઊભું છે આવી રીતે. દાસીને મોકલી. દાસીએ જઈને પૂછ્યું કે ભાઈ કેમ ઊભા છો અહીંયા આવી રીતે. નંદદાસજીએ બધો જે કાંઈ સત્ય હકીકત હતી એ જણાવી. દાસી આવીને પેલી સ્ત્રીને બીવડાવી કે તું ખાલી એકવાર જઈને એને જલ દઈ આવ, મોઢું દેખાડી આવ, બાકી આ બ્રાહ્મણ તો અહીંયા તારા ઘરની બહાર દેહ છોડશે. એટલે છુટકારો કરવા માટે એ સ્ત્રી જલ લઈને દઈ આવી, પણ એ સ્વરૂપ જોઈને તો એ આગોર ભડકી. એ પછી ગયા જ નહીં, ત્યાં ને ત્યાં ઊભા રહે ને ચાલુ રહ્યું બધું. એટલે ગામમાં વાતો થવા લાગી. ક્ષત્રિયની એ પછી આબરૂ જવા લાગી, એટલે વિચાર્યું કે હવે આ ગામ છોડો. તો ગામ છોડી અને ગોકુલ ગયા, કેમ કે ગુરુદેવ શ્રી ગુસાઈજી છે એમને પાસે ગયા. અને આ બ્રાહ્મણ પણ પાછળ. પછી ત્યાં નાવ જ્યાંથી લીધી, ત્યાં એને નાવવાળાને અટકીના પૈસા કેટલા દીધા કે આ બ્રાહ્મણને તું ઓલે કાંઠે ન લઈ આવ. ગોકુલ પહોંચ્યા. ત્યાં ગોકુલ પહોંચી અને શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીની સન્મુખ થયા, દંડવત કર્યા, આપને ભેટ કરી. રાજભોગ થઈ ચૂક્યા હતા. આપે પાતરી બધાને મહાપ્રસાદની ધરાવી અને એક પાતર આપે વધારે કરાવી. પેલા લોકોને આશ્ચર્ય થયું કે આ કોની પાતર છે, અમે તો એટલા જ છીએ. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે આ લોકો એક બ્રાહ્મણને ત્યાં સામે કાંઠે છોડીને આવ્યા છે, નાવવાળાને કયો એને બોલાવ. ક્ષત્રિયને ગભરાયા એની પત્ની કે આ પ્રભુને તો બધું ખ્યાલ છે. એટલે પ્રભુચરણે એમની મૂંઝવણ જોઈ અને આજ્ઞા કરી કે એ દૈવી જીવ છે, એ તમારા નિમિત્તે અહીં ખેંચાઈને આવ્યો છે, આવવાનું તો એને હતું જ. એ નાવ ગઈ ત્યાં અને એને કહ્યું, યુવાન જે 17 વર્ષનો બ્રાહ્મણ યુવાન ઉભો હતો, એને જઈને કહ્યું કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ તને યાદ કરે છે, બોલાવે છે, ચાલ નાવમાં બેસી જા. એને નાવમાં બેસાડી અને સામે કાંઠે લઈ આવ્યા. મહાપ્રસાદ ગ્રહણ કરતા જ અને પ્રભુચરણનો એવું અતુલ્ય સ્વરૂપનો નિહારતા જે ક્ષત્રાણીના રૂપમાં જે મોહ હતો બધો એક ક્ષણમાં વિસરી ગયા. કેમ કે એ અલૌકિક સુંદરતા સામે આ લૌકિક સુંદરતાનો શું આવે? હાડમાસ કી કોટરી ભીતર ભરી ભંગાર. આ તો ઉપર બધું હારું બધું ચોપડી દે એટલે સારું લાગે, બાકી અંદર ભંગાર જ ભર્યું બધું. એક સ્ત્રીમાં એક છોકરો આવી રીતે મોહાઈ ગયો. સ્ત્રી વૈષ્ણવ હતી. સ્ત્રીએ ખૂબ જ સમજાવ્યું કે ભાઈ આ તું જે રૂપ ઉપર મોહાણો છો એ તો ઉંમર સાથે બધું વહી જવાનું છે, આ રૂપ કઈ ટકવાનું નથી, પણ છોકરો એકનો ટસનો મસ ના થાય, મારે તો તારી સાથે જ પરણવું. સ્ત્રીએ કહ્યું કે તું 1 મહિના પછી આવજે આ વાત લઈને મારે ઘરે.
સ્ત્રી 1 મહિના સુધી અન્ન ઓછું કરી દીધું, સાવ પોતાના દેહ ઉપર ધ્યાન દેવાનું ઓછું કરી દીધું, અને એ પ્રકારની બધી ચેષ્ટાને કારણે એના શરીર ઉપર અવળી અસર થઈ અને કાંઈ ખાવાનું પચે નહીં, ઉલટી થઈ જાય. એ બધું ઉલટી પાછી ભેગી કરીને રાખે. 1 મહિના પછી છોકરો આવ્યો, દરવાજો ખોલ્યો, કોક બેને. છોકરો ઓળખો નહીં, આ હતી એ જ છોકરી. પણ આ બધાથી શરીર એનું એવું થઈ ગયું હતું કે સાવ ડોસી જેવી લાગતી હતી, ખ્યાલ જ નતો આવતો. છોકરાએ પૂછ્યું કે પેલી ક્યાં છે, એ ઓળખો નહીં આને. એટલે પેલા જે ભરીને રાખ્યા હતા એ બતાવ્યું કે આ હતું, એ હું જ છું. એટલે ઉપરથી આપણે લૌકિક સુંદરતા સામે અલૌકિક સુંદરતા, ક્યાં કે જેના દ્વારા, કેમ કે જો સમાજમાં જે કાંઈ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જે કાંઈ થોડું થોડું જ્યાં ક્યાંય દેખાય છે એ આવ્યું તો ત્યાંથી જ છે. જેમ આરબીઆઈ માંથી જ આવે બધે, એટલે મેન બેંક તો ત્યાં જ છે, ત્યાંથી જ બધું આવ્યું. આ તો આપણે એમ સમજીએ કે મેં કર્યું ને આ મારું છે, પણ આવ્યું છે તો ત્યાંથી. તો નંદદાસજી પ્રભુચરણના એ અલૌકિક સ્વરૂપમાં એવા તે અંજાઈ ગયા કે એક ક્ષત્રાણીમાં જે મોહાઈ ગયા હતા એ બધું ભૂલી ગયા. અને જેવો મહાપ્રસાદ ગ્રહણ કર્યો, બુદ્ધિ નિર્મલ થઈ, પ્રભુચરણને વિનંતી કરી કે હું તો આ લૌકિક મોહમાં ભટકતો આવ્યો, આપે પ્રભુ કેવી મારા ઉપર કૃપા વિચારી કે મને સામેથી ખેંચીને આ નિમિત્તે આપે બોલાવ્યો. આ નિમિત્તે બોલાવ્યો. પ્રભુચરણે એમને નામ દીક્ષા આપી. એ જ અરસામાં કુંભનદાસજીના, કેમ કે કુંભનદાસજીને હૃદયમાં બહુ હતું, 5 પુત્રો હતા ને એક અડધો હતો કૃષ્ણદાસ, જે ગાયોની ખીરકમાં ગુસાઈજીએ સેવા માટે રાખ્યો હતો. પણ કુંભનદાસજીને એમ થયું કે જેના સંગથી હું ધન્ય થાઉં, એવો દીકરો મને મળે, એવો સંગ મને મળે. કુંભનદાસજી જેવા ભગવદીની વાતને શ્રીનાથજી કેમ ના રાખે? શ્રીનાથજીએ એક દિવસ કુંભનદાસજીને ગોપીના ઘરે માખણ ચોરી લીલા જોઈ કુંભનદાસજીને એવા દર્શન કરાવ્યા, ચત્રભુજ સ્વરૂપ થઈ અને આપ માખણ ચોરી કરે છે. એ જ દિવસે એમને ત્યાં 7મા પુત્રનું પ્રાગટ્ય થયું. એમનું નામ એમણે ચત્રભુજદાસ રાખ્યું. એ ચત્રભુજદાસ નો જન્મ થયો. ગુસાઈજીએ વધાઈ આપી અને કહ્યું કે પિંડરૂમાંથી નિવૃત્ત થાવ ત્યારે બાળકને લઈ આવજો. પ્રભુચરણે કંઈક જુદો વિચાર કર્યો. પ્રભુચરણે કહ્યું કે હમણાં રાજભોગ થશે, થોડી વાર તમે બેસો, આને નામ નિવેદન સાથે કરાવશો. એ 41 દિવસના ચત્રભુજદાસને લઈ રાજભોગ સર્યા બાદ શ્રીનાથજી સન્મુખ લઈ આવ્યા. કુંભનદાસજી ગદગદ થઈ ગયા કે આ કેવી કૃપા મારા ઉપર શ્રીજીએ કરી. હજી કાંઈ જો સંદેહ કુંભનદાસજીના મનમાં રહી ગયો હોય એટલા માટે આપે સીધો નિવેદન મંત્ર હાથમાં તુલસીદલ લઈ અને ચાલુ કરાવ્યું. અને એ 41 દિવસના ચત્રભુજદાસ મોટું સ્વરૂપ થઈ ગયું અને નિવેદન મંત્ર ગ્રહણ કરી બોલી અને શ્રીજીના ચરણોમાં તુલસી સમર્પી. આ જોઈ અને કુંભનદાસજી ખૂબ જ ગદગદ થઈ ગયા કે શ્રીજીએ કેવી કૃપા કરી, મને જોતો તો એવો સંગ મને આપી દીધો. ફરી કમાળ ખોલવાના હતા એટલે કમાળ ખોલવાની આજ્ઞા કરી અને ચત્રભુજદાસને સંકેતથી કહ્યું એટલે ફરી પાછા બાળક રૂપ થઈ ગયા. અને વાર્તામાં આવે છે કે પિતા પુત્ર પ્રભુની લીલાઓમાં રસમગ્ન ખૂબ રહેતા, પણ એ ગુપ્ત રીતે કોઈને એ પ્રગટ ના કરતા. અને 5 વર્ષના જ્યારે ચત્રભુજદાસ થયા એ સમયે એ 5 વર્ષના ચત્રભુજદાસને પણ અષ્ટસખામાં એમને સામેલ કરવામાં આવ્યા. શ્રી
ગોસાઈજીએ અષ્ટછાપની સ્થાપના કરી. શ્રીનાથજીની કેમ કે સેવા વિસ્તારની આજ્ઞા થઈ હતી, એટલે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે જીવ રાગમાં એની આસક્તિ છે, સંસારમાં એનો રાગ છે, એટલે રાગ ભોગ શ્રૃંગારનો વિનિયોગ મારામાં કરાવો. તો એ જીવની બુદ્ધિ ને ભગવદ વિનિયોગ, જીવની ચિત્તવૃત્તિને ભગવદ વિનિયોગ કરવા માટે શ્રી પ્રભુચરણે સેવાનો વિસ્તાર કર્યો. પહેલા મુકુટ જ હતું, ગુંજા જ હતી, અનેક પ્રકારના શૃંગાર આવ્યા, અનેક પ્રકારના વસ્ત્રો, ચાકદાર, વાગા, સુથન પટકા, મલ્લકાચ, એવા અનેક પ્રકાર, ઘેરદાર, ધોતી, પડદની. તો આવી રીતે એનો વિસ્તાર કર્યો. એવી રીતે પાગમાંથી પણ કુલે, ફેટા, ધુમાલો, ખીડકીની પાગ, એવી અલગ અલગ પ્રકારની અનેક પાગો, ગોટી પગા, આવા અલગ અલગ પ્રકારના શૃંગારની રચના કરી. મસ્તકના શૃંગારમાં પણ અનેક પ્રકારના લુમતુર્રા, કતરા, ચંદ્રિકા, મુકુટ, ટીપારો, અને ટીપારાના પણ કેટલા મુકુટ ટીપારાના વિવિધ પ્રકાર. એક આચાર્યએ મને બહુ સુંદર આજ્ઞા કરી હતી કે બાવા, આ આપણે જે કંઈ જોઈએ છીએ ને, આ તો એક ખાલી ઝલક છે. પેલું જેમ કોઈ નાના છોકરાનો ખીચો આમ ભરાયેલો હોય મિશ્રીથી ને, ખાલી આમ દેખાડે ને કે આ જો એ ખાલી એટલું જ દેખાય છે, કે હજી તો બહુ ઘણું છે પ્રકાર. તો એ શૃંગારનો પ્રકાર એટલો બધો પ્રગટ કર્યો, સેવાનો વિસ્તાર કર્યો, વ્રજલીલાની ભાવનાને સેવામાં સમાવી. એ રીતે મંગલ ભોગમાં જેમ નંદાલયમાં દૂધ, દહીં, માખણ આદિ પ્રભુ આરોગતા, એ રીતે અહીં શ્રીનાથજીનો ક્રમ બાંધ્યો અને મંગલ ભોગમાં દૂધ, દહીં, માખણ, બુરો એ બધી સામગ્રીઓ આવવા લાગી. એ સમયમાં યશોદાજી રાતની વાસી આપ રોટી ધરી રાખતા અને એ સવારે બુરા સાથે અરોગાવતા. પણ એ ક્રમ પ્રભુચરણને કાલને હિસાબે એમને રૂચ્યો નહીં, એટલે એની જગ્યાએ શ્રી આચાર્યચરણ દ્વારા જે સામગ્રી અંગીકાર થતી એવી મઠડી ઠોર આપે મંગલ ભોગમાં રાખ્યો. શૃંગાર ભોગનો ક્રમ બાંધ્યો કે જેવી રીતે બાળકને મનોવૃત્તિને સ્થિર રાખવા માટે એની બાજુમાં એને લાલચ રૂપે યશોદાજી અનેક સામગ્રીઓ રાખતા, કે જો આજે ઘણાઈને પ્રશ્ન થાય જે શૃંગાર ભોગ ખરેખર જે બાજુમાં ઢાંકીને રાખ્યું હોય એ રાજભોગમાં આવે પાછું. ઘણાઈને એમ થાય કે આ શૃંગાર ભોગ કેમ રાજભોગમાં આવતો? ખરેખર શૃંગાર કરતા હોઈએ આપણે ત્યારે એ શૃંગાર ભોગ અરોગાવવા માટે નથી, એ પ્રભુને લલચાવવા માટે છે કે તમે જો શાંતિથી તમે બેસીને શૃંગાર કરાવી લેશો તો આ તમને મળશે. તો એવી રીતે એ શૃંગાર ભોગ નો પ્રકાર જે કાંઈ નંદાલયની ભાવનાઓ હતી, વ્રજની ભાવનાઓ હતી, એ પ્રકારનો નંદાલયના હિસાબથી આખો સેવાક્રમનો વિસ્તાર કર્યો. રાગભોગ શૃંગારનો વિનિયોગ કરાવ્યો. આખા વર્ષનો 1 લાખ મુદ્રાનો શ્રીજીનો નેગ બાંધ્યો. કીર્તનની સેવા, આ અષ્ટછાપની રચના કરી શ્રી પ્રભુચરણે, અને એ કીર્તન અષ્ટછાપ કીર્તનની રચના કરી અને એ હવેલી સંગીત જ નહીં પણ ભારતીય સંગીતને આખું વિશ્વ પ્રસિદ્ધ કર્યું કે ભારતીય સંગીતમાં શું તાકાત છે. એ નાદ બ્રહ્મના સ્વરૂપને ઉજાગર કર્યું. એમાં 4 શ્રી આચાર્યચરણના સેવકો, શ્રી સુરદાસજી, શ્રી કુંભનદાસજી, શ્રી પરમાનંદદાસજી અને 4 પોતાના સેવકો. એવી રીતે સુરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસ, ચત્રભુજદાસ. આ રીતે આ 4 સેવકોને આપે બધાને એક સમામાં આપે બધાને કીર્તન કરવાની આજ્ઞા આપી, સેવા સોંપી અને શયન સમયે દરેકે સાથે કીર્તન કરવાની આપે આજ્ઞા આપી. અને એ અષ્ટછાપનો એવો તો પ્રભાવ
એ સમયમાં 5 વર્ષના ચંદ્રભુજદાસ, કેમ કે ભગવદ કૃપા, એમની પણ રચનાઓ જુઓ, એટલી અદ્ભુત રચનાઓ કે ખુદ એ સમયનો ગવૈયો જે રાજ બાદશાહ પાસે ગાતો, એ તાનસેન ગોવિંદ સ્વામીના શિષ્ય થયા. ગોવિંદ સ્વામીને થયું કે આને ક્યાં શીખાડવું, પણ ગુસાઈજી દ્વારા આજ્ઞા કરાવી એટલે શીખાડવું પડ્યું. અને એક અષ્ટછાપની ભાવના કેટલી ઉત્તમ હતી એ આપણે જોઈએ. અને આજે આપણી કેટલી અધોગતિ થઈ ગઈ. હું દરેક વખતે કહું છું કે ગોવિંદ સ્વામીએ રાગ ભૈરવી છેડ્યો, ભૈરવી ગાયો. એ સમયે બાદશાહ છુપાઈને સાંભળતો હતો, કેમ કે ગોવિંદ સ્વામી પ્રભુ સિવાય કોઈના માટે ના ગાય. આજે 25 મળે તો ગમે ત્યાં જઈને ગયા આવે. એટલે બાદશાહ બોલાવે તો એમ તો આવે નહીં. કુંભનદાસજીએ તો કહી દીધું કે અરે ભક્તન કો કા સિકરી સોખા. એવી નિર્ભયતા હતી. ત્યારે બાદશાહની કઈ બીક નથી. સ્વધર્મને એટલો જે ગર્વ હતો સૌભાગ્યમાં વૈષ્ણવ તરીકેનો, એટલી નિર્ભયતા હતી. આજે જેનો ગૌરવ કરવો જોઈએ ને એની શરમ કરે છે, અને જેનો ધિક્કાર અનુભવવો જોઈએ એવા અંગ્રેજ થઈ જાય અને પશ્ચિમીકરણ કરે તો મોડર્ન છીએ અમે તો. અરે ધૂળ પડી ગયા. એનો ગૌરવ કરે. જેની શરમ આવી જોઈએ એનો ગૌરવ કરે. જેનો ગૌરવ થવો જોઈએ એની શરમ કરે. તો એટલો ગોવિંદ સ્વામીનો ભાવ હતો શ્રીનાથજીને રીઝવવા માટે. એ ભૈરવી રાગ છેડ્યો અને બાદશાહ છુપાઈને સાંભળતો તો એને વાહ વાહ કરી દીધી. કેમ કે એટલું સુંદર આ અષ્ટસખાઓ ગાય ત્યાં તો રાગનું આધિદૈવિક સ્વરૂપ ખડું થઈ જાય. બાદશાહથી વાહ નીકળી ગઈ, ગોવિંદ સ્વામીને વાહ સંભળાઈ ગઈ. એમ થયું કે અરે ધિક્કાર છે. આ જે ભૈરવી, જે રાગ મેં મારા શ્રીનાથજી માટે, મારા શ્રીજી માટે મેં જે ગાયો, અને આ બાદશાહ વાહ કરે. તે દીથી ભૈરવી રાગ આજ સુધી પુષ્ટિ માર્ગમાં ગવાતો નથી. રાગ છોવાઈ ગયા. આજે સાધારણ કોક નગર શેઠ વખાણ કરી દે ને તો કીર્તનિયાને તો આમ ઝાલવો અઘરો થઈ જાય. એવી સ્થિતિ થઈ ગઈ. ઝાલવો અઘરો થઈ જાય, અધર હાલવા લાગે. મારા વખાણ કર્યા. અહીંયા જોજો, કોઈ એલફેલ જેવા તેવા એ વખાણ નતા કર્યા ગોવિંદ સ્વામીના. એ સમયનો જે પૃથ્વીપતિ હતો, બાદશાહ હતો, એ બાદશાહે વખાણ કર્યા છે. પણ આને એમ થઈ ગયું કે અરે મેં મારા પ્રભુ માટે કર્યું, ધિક્કાર છે, આ એ વાહ કરી. એ ભાવ આ કીર્તનકારોમાંથી શીખવાનો છે. અને એ રાગ ભોગ શૃંગારનો જે વિનિયોગ કર્યો એટલા માટે કે આપણી જેટલી પ્રકારની કલાઓ છે એ બધી પ્રભુમાં વિનિયોગ થાય. આપણી રુચિ છે સંસારમાં તો એના દ્વારા રુચિ પ્રભુમાં લાગે. જેમ વાર્તામાં આવે છે કે એક વિરક્ત હતો અને એક બીજો સાથે હતો. એને પૂછ્યું કે તને શું શોખ છે? તને કઈ શોખ ખરો? કે મને શું શોખ, મને કોઈ જાતનો શોખ નથી. બીજાને પૂછ્યું કે તને શું શોખ છે? પેલાએ કહ્યું કે મને તો બહુ નવા નવા કપડાં પહેરવાનો શોખ છે, હરવા ફરવાનો શોખ છે, મને નવી નવી વસ્તુ ખાવાનો શોખ છે, સ્વાદનો. તો એ જેને શોખ હતા ને એને સેવા પધરાવી દીધી, ઓલાને ના પધરાવી. કેમ કે રાગ છે તો એને ટ્રાન્સફર કરશે ને. વિરાગ જ છે તો એ પછી પ્રભુને શું સુખ આપશે? પણ આપના તો વિરક્ત સેવકો એટલા ભાવવાળા હતા કે પ્રસંગ આવે છે કે વનમાં જાતા જાતા ખ્યાલ આવ્યું કે આજે તો ડોલ છે, ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર છે, આજે તો ડોલ છે. એટલે કાંઈ નતું ત્યાં શ્રેયસ્તમાં આવી રીતે ઝૂલો કરી અને પ્રભુને ડોલ ઝુલાવ્યા. એ પ્રભુ એટલા પ્રસન્ન થયા કે સાક્ષાત પ્રભુ ચરણને જતાવ્યું એ ઠાકોરજીએ કે આજે તમારા સેવકે મને ડોલ ઝુલાવી.
ત્યાં ગમે એટલા આપણે પૈસાના ઢગલા કરી દે, એ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. આજે આપણે એમ સમજીએ છીએ કે જાણે ધર્મ ખરીદી લીધો, 50 ધરી દીધા, 500 ધરી દીધા, તો જાણે ધર્મ હવેલી સહિત મારા જ ખરીદી લીધા. આપણા તમારું કે મારું કે કોઈ કરવા વાળું નથી, આપણા બધાનું કરવા વાળા બિરાજે છે. કોઈને કોઈની ગરજ નથી. ગરજ શું છે ખબર? એ આનંદ લૂંટવાની. કેમ કે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ. આપણે એક થઈને આ ઉત્સવ જ્યારે મનાવશું ને, તો એનો આનંદ ઓર છે કે બધા વલ્લભ કુલ, બધા વૈષ્ણવો એક છત્ર નીચે શ્રી આચાર્ય ચરણ, શ્રી ગુસાઈજી ચરણ, પ્રભુ ચરણનો પ્રાદુર્ભાવ મહોત્સવ મનાવે. એથી રૂડું બીજું શું હોઈ શકે? શ્રી આચાર્ય ચરણના ઉત્સવ અને પ્રભુ ચરણના ઉત્સવ પર જો આપણે સામેલ ન થઈ શકીએ, એમાં જો આપણને ટાઈમ ના મળે, તો આપણને કેદી ટાઈમ મળશે? ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરે, ધર્મ એનું રક્ષણ કરે. તો એવા પરમ કૃપાલ પ્રભુ આપણી માથે બિરાજે છે. આટલી કૃપા આ વાર્તાથી, આ અષ્ટ સખાઓના પ્રસંગોથી, એવી અનેક વાર્તાઓથી એ સિદ્ધ છે કે એમના નામથી, એમના આશ્રયથી આ કેવું ફલ પ્રાપ્ત થાય છે. તો જેણે આટલી કૃપા કરીને આપણને આટલું બધું દીધું છે, એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. એટલે આપણે એક થઈને બધી પ્રકારના અહમને ભૂલાવી, ભેદભાવ બધા ભૂલાવી, જ્ઞાતિવાદ ભૂલાવી, સૃષ્ટિવાદ ભૂલાવી, એ અહંકાર બધા ત્યાગી અને એક વૈષ્ણવ તરીકેનો અહંકાર, અમે રાજના ખાસા ખવાસ રે, આપણે વલ્લભના સેવક છીએ, એ વૈષ્ણવ તરીકે જ્યારે એક સાથે આપણે થાશું, ત્યારે એ ભાવ બતાવે છે કે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. એક સાથે. અહીંયા કોઈ હોડ નથી લાગી. અને જે ઘરમાં હોડ લાગવા માંડે ને, એ ઘર કોઈ દી ટકે નહીં. આપણું આપણે જ્યારે સમજતા થાય કે આ મારું, તારું મારું તો ખૂબ કરી લીધું, પણ આપણું, આ આપણા પ્રભુનો ઉત્સવ છે, આ આપણો સંપ્રદાય, આવો ભવ્ય ઇતિહાસ તો આનો જુઓ. એ અષ્ટ સખાઓની કેવી ભાવના પ્રભુ પ્રત્યે. એ સમયનો બાદશાહ એટલો પ્રભાવિત હતો કે કેટલા બોલાવતો, પણ એ જાતા નહીં. કે કુંભનદાસજી તો ત્યાં સુધી કહી આવ્યા કે હવે મને બોલાવતો નહીં, તારું મોઢું જોઈને મારો દિવસ બગડી ગયો. આજે કોનામાં એટલી નિર્ભયતા છે? એ સમયનો બાદશાહ હતો. આજે કોઈ નાનો એવો ગામનો શેઠ આવ્યો હોય તોય આપણે અડધા થઈ જાય. અને ત્રિલોકનો નાથ સામે બિરાજતો હોય ને, ત્યારે આપણું ધ્યાન બીજે બધે હોય એના સિવાય. એવો જાજરમાન ઇતિહાસ છે. તો આ અષ્ટછાપની સ્થાપના દ્વારા આપે ભારતીય જે સંગીત છે એને વિશ્વ સ્તરે પ્રસિદ્ધ કર્યું. એ અષ્ટછાપની ખ્યાતિ દેશ દુનિયામાં ક્યાં ક્યાં સુધી ફેલાય. એમને યશ કીર્તિ નથી જોતી, એમને તો જે જોતું હતું એ પ્રભુ ચરણે એમને આપી દીધું. એ ફલરૂપ યશોદોત્સંગ લાલિત, કે જેને જાણીતમ પરમમ તત્વમ, પરમ તત્વ રૂપ એ યશોદાના લાડીલા એવા પ્રભુ એમને મળી ગયા. પછી એને બીજું શું ફલ જોઈએ? બળેતાજજી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના ચરિત્રમાં આવે છે કે જ્યારે એ સમયે અંગ્રેજો હતા
આપ શ્રી ખૂબ જ સુંદર સિતાર બજાવતા, સુંદર ગાયન કરતા શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી તાજજી પાસેથી આપને એ વારસા રૂપે એ સંગીત પ્રાપ્ત થયું. એ સમયમાં ઝિંઝરી પાસે એક ગામ હતું. ત્યાં હજી આજની તારીખે ત્યાં આપણે જઈએ ને તો અંગ્રેજો દ્વારા બનાવેલી એ સમયની કંઈક કિલ્લા જેવું કે છે એ ત્યાં હોય છે. ત્યાં અંગ્રેજ થાણું હતું ની પાસે. એ બધા વિસ્તારમાં બળેતાજીની સૃષ્ટિ હોવાને કારણે આપશ્રીની ખૂબ ચર્ચા રહેતી. અંગ્રેજોએ આ સાંભળ્યું કે આ મહારાજ શ્રી બહુ કોઈ સંગીતના જ્ઞાતા, એમણે આવી બળેતાજી સન્મુખ બેસી એ અંગ્રેજોએ ભારતીય સંગીત માટે જેવું તેવું બોલવાનું ચાલુ કરી દીધું. બળેતાજીએ કહ્યું કે આ સંગીતનું આની શું તાકાત છે એ તમારે જો જોવી હોય તો સાંજે આવી જાજો. સાંજે અમે સંગીત કરવાના છીએ, ત્યારે તમને ખ્યાલ આવશે કે ભારતીય સંગીતમાં કેટલી તાકાત છે. સાંજે મહેફિલ જામી, અંગ્રેજો આવ્યા, બધા ઓફિસરોએ. બળેતાજીએ આપે હિંડોલ રાગ નો આલાપ કર્યો અને એ સ્વરો ગુંજ્યા. અને જેવો હિંડોલ રાગ ગુંજવા લાગ્યો, ત્યાં જે હિંડોરો હતો એ આપોઆપ ઝૂલવા લાગ્યો. ત્યારબાદ આપે બિહાગ કર્યો. અને બિહાગ કર્યા કેમ કે સાંજનો રાત્રિનો રાગ છે અને પોઢવા સમયે આ રાગ આપણે ગાઈએ છીએ. બિહાગ ચાલુ કરતાની થોડી જ ક્ષણોમાં એ બે અંગ્રેજ અફસરો જેવી સ્થિતિમાં હતા, ઘોર નિદ્રામાં વહી ગયા. સવાર સુધી ઉઠ્યા જ નહીં. સવારે ઉઠીને ચરણોમાં પડ્યા કે આ ભારતીય સંગીતની તાકાતને માની ગયા. તો એ અદ્ભુત કલાને કે જે ભરત દ્વારા આપણને પ્રાપ્ત થઈ, ભરત મુનિ દ્વારા, એ રાગ રાગિણીઓ, એનો વિનિયોગ ભગવત સેવામાં. તો અહીં જે પ્રકાર બતાવે, પેલાને બધો શોખ હતો એને સેવા પધરાવી, કીર્તનનો વિનિયોગ કર્યો, એવી રીતે અનેક પ્રકારની કલાઓનો વિનિયોગ કર્યો. સાંજી આદિ જે વ્રજ સારસ્વત કલ્પમાં જ્યારે એ સાંજીનો પ્રકાર થતો, એ ભાવનાને લઈ અને સાંજીનો પ્રકાર સેવામાં વિનિયોગ કરાવ્યો. અલગ અલગ પ્રકારના બંગલા ઋતુ અનુસાર આખો ક્રમ ગોઠવ્યો. અને એ ઋતુ અનુસાર એવો ક્રમ ગોઠવ્યો કે ક્યાંય પણ એક ઝીણામાં ઝીણી વસ્તુમાં તમે જોઈ લેજો, પ્રભુ ચરણે કેટલી ચીવટપૂર્વક આ સેવા પ્રકાર બતાવ્યો છે અને આ આખો સ્થાપિત કર્યો છે કે એક ઝીણામાં ઝીણી વસ્તુમાં પ્રભુના સુખનો કેટલો વિચાર છે. નાની નાની વસ્તુ તમે જોઈ લ્યો, બધી એક એક ઋતુ પ્રમાણેની, ઋતુ પ્રમાણે અત્તર, ઋતુ પ્રમાણે રાગ રાગિણીઓ, કીર્તન પણ ઋતુ પ્રમાણે, સાજ, વસ્ત્ર, શૃંગાર, સામગ્રી બધું જેવી એ ઋતુમાં પ્રભુને જેવી રીતે સોહાય, પ્રભુને ક્યાંય પરિશ્રમ ના પડે. અને ભાવાત્મક પ્રભુ છે એટલે ભાવથી જ પ્રાપ્ત થશે. લૌકિક ભાવ હશે તો એ પ્રભુ દૂર દૂર સુધી, કેમ કે વિષયાક્રાંત દેહાના શ્રી આચાર્યચંદની આજ્ઞા છે કે જો વિષય હોય, જો આ અષ્ટ સખાઓને પ્રસિદ્ધિમાં જો એવી કામના હોત તો ભગવાન બોલે એની સાથે. એ તો દૂર ભાગતા, પ્રસિદ્ધિથી દૂર ભાગતા કે આ જંજાલ આવી પડશે માથે, શાંતિથી પ્રભુ ભક્તિ નહીં થાય. એ વાતને ખાસ સમજવી જોશે. આજે જે આપણામાં લૌકિક ફલની અપેક્ષાઓ જેટલી વધી ગઈ છે, એના કારણે જે મૂળ આ આનંદ સ્વરૂપનો જે આપણે આનંદ લેવાનો છે, એ આપણે રોદણામાં આપણું જીવન કાઢી નાખીએ છીએ. રોઈ રોઈને આખી જિંદગી કાઢી નાખીએ. અને એ લૌકિક રોદણામાં જે અલૌકિક આનંદ આપણને સહજ પ્રાપ્ત છે કે જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબાન બસે નિજ ગયો, જે સહજ આપણને પ્રાપ્ત છે
એનાથી આપણે વંચિત રહી. જે છે એનો આનંદ લઈ નથી શકતા અને જે નથી એના માટે રોએ રાખે છે. એ રોદડામાં જ આપણે સેવાનો આનંદ નથી લઈ શકતા. તો આ વ્રજલીલાની ભાવના જે સેવામાં આપે શ્રીજીની આજ્ઞાથી જે વિસ્તાર કર્યો, એ ભાવનું ભાવન કરતા કરતા તો આપણે સેવા કરવાની છે. એટલે હું ઘણીવાર કહું છું કે જેવી રીતે એક્ટિંગ હોય, નાટક, હરિરાય ચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે કદાચ જો વિરહ નથી થતો ને તો નાટક કરો, પ્રભુ કૃપાથી ક્યારેક સિદ્ધ થઈ જશે. કેમ કે જો એક્ટિંગ ઊંધી રીતે તમે ના લ્યો, આ વાતને સમજો કે એક્ટિંગ કરતા કરતા એમાં પ્રાણ પુરાઈ જાય ત્યારે તો એવોર્ડ મળે ને. એ પોતાના રોલમાં આપણને જે રોલ ભગવાને દીધો છે એક વૈષ્ણવ તરીકેનો, આજે સેવામાં કાયિક વાચિક આપણે કાંઈક એક્ટિંગ જ કરીએ ને કે આપણે, કેમ કે એમાં ભાવ ના આવે એ પ્રકારે, એટલે આપણે જારી લાવો નહીં પધરાવો કહીએ છીએ. આપણે સાવરણે નથી કહેતા પણ બુહારી કહીએ છીએ. પોતનું ના કહીને મંદિર વસ્ત્ર કહીએ, કેમ કે એ બોલાવવાથી પણ એમાં ભાવ ઉત્પન્ન, કેમ કે જે કાંઈ સેવામાં ઉપયોગી વસ્તુ છે એ બધી ભાવાત્મક છે. એ દરેકમાં આપણે ભાવ સ્થાપિત કરવાનો. એટલે આપણે કંઈક અમારે અહીંયા એક ભાઈ નવા આવ્યા હતા ને સફાઈની સેવા એવી રીતે કરતા, એટલે ક્યારેક એમ કીધું કે જારી આવી ગઈ શિંગાર ટાઈમે, એટલે મુખિયાજી એને ટોયકા કે જારી પધારી ગયા એમ બોલવાનું. પછી એને બધી આખી મુખિયાજીએ વધારે ડિટેલમાં સમજાવ્યું કે જારી નહીં કહેવાનું, જારી જી કહેવાનું, બધામાં જી લગાડવાનું, આવી રીતે બોલવાનું. એ બિચારા નવા એને ખ્યાલ નહીં. એક દિવસ ત્યાં એણે બાર કમલ ચોકમાં સફાઈ કરી અને પછી મુખિયાજી આવ્યા, એટલે મુખિયાજીને પૂછ્યું કે મુખિયાજી આ કચરાજી ક્યાં પધરાવું? મુખિયાજી એ થોડાક રમૂજી અમારા એ હતા. મુખિયાજીએ કીધું કે કચરાજીને ટોકલાજીમાં પધરાવી ને ઉકરડાજીમાં નાખી આપ. આવું થાય ઘણી વાર. આ તો એક હસવાની વાત છે, પણ એ સેવામાં પણ એ ભાવન આપણે કરવાનું છે, જે ગુસાઈજી પ્રભુ ચરણે આપણને આજે જેમ વિશાલ બાબાએ આજ્ઞા કરી કે કેમ કે મારો તો ગોપી ભાવ, મારો તો માધુર્ય ભાવ. ખરેખર આપણી શરૂઆત તો દાસ ભાવથી જ છે, એક સેવક તરીકે જ છે આપણી શરૂઆત. પછી આપણો જે ભાવ છે અધિકાર પ્રમાણે એનું દાન એ પ્રભુ કરશે, એ આપણે લઈ નથી લેવાનું. તો એ ભાવન કરતા કરતા એ જ્યારે એ આપણી એક્ટિંગ જ્યારે એમાં આપણે પ્રાણ પૂરી દઈએ તો એનો એવોર્ડ શું, એનો ફલ શું કે તબ પ્રભુ અનુભવ જતાવન લાગે. એ પ્રોડક્ટિવિટી, એના દ્વારા એ પરમ ફલ પ્રાપ્ત થાય. તો એ વસ્તુ આ ભગવદીઓના ચરિત્રોમાં આપણને જોવા મળે કે એમનું ભાવન કેટલું દ્રઢ હતું. કેમ કે જો ભાવન કરતા કરતા જે સિદ્ધ થાય એનું નામ ભાવ. જે ભાવન કરતા કરતા સિદ્ધ થાય એનું નામ ભાવ. એટલે આપણે કીર્તનો દ્વારા, આવી રીતે માનવાચક શબ્દો દ્વારા આપણે એ ભાવન કરતા કરતા એ સિદ્ધ થાય પ્રભુ કૃપાથી. એ ભાવ જે આપણા અધિકાર પ્રમાણે પ્રભુ ચરણે જે કંઈ આપણો અધિકાર રાખ્યો હોય એટલું પ્રાપ્ત થાય. તો એ રાગનો એમાં વિનિયોગ કરાવી કેટલી સુંદર વસ્તુ અહીં કહી. અહીં જો કાંઈ છોડવાની જરૂર નથી, ટકા કરીને જંગલમાં જવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે. ઘરમાંથી કાંઈ ઓછું નથી કરવાનું, કાંઈ ત્યાગ કે ઓછું તો નથી કરવાનું, પણ ઉમેરવાનું છે. જે તમે રોજ તમારા માટે દિનચર્યા કરતા હતા એ સંસારમાં તમારા ઘરમાં
કૃષ્ણ તત્વ એક ઉમેરી દેવાનું છે. અને કૃષ્ણ સંસાર મોચક, જે દુઃખાલયમ કહ્યું છે ને, એ દુઃખના દરિયારૂપ સંસારમાં જ્યારે કૃષ્ણ આવી જાય તો એ આનંદ સમુદ્ર થઈ જાય. તમને હરવા ફરવાનો શોખ છે, ઠાકોરજીના મનોરથ કરો. તમને સુંદર સુંદર ખાવાનો શોખ છે, પ્રભુને સુંદર સુંદર સામગ્રી અરોગાવો. તમને સુંદર સુંદર પહેરવાનો શોખ છે, પ્રભુને સુંદર વસ્ત્રો અંગીકાર કરાવો. તો આ રીતે બધી આપણી જે લૌકિક વાસનાઓ છે એ ભગવત સેવામાં વિનિયોગ થવા લાગી તો એનાથી એ લૌકિક ના રહી અને એ અલૌકિક સેવા થઈ. જેવી રીતે ગટરનું જલ ગંગાજીમાં ભળીને એ ગંગાજી જ થઈ જાય છે, પછી ગટરના જલ તરીકે તેનું વર્ણન નથી થતું. એવી રીતે આપણી ગટર જેવી લૌકિક વાસનાઓ, એ રાગભોગ શૃંગાર જે આપણો લૌકિકમાં હતો એ જ્યારે સેવામાં વિનિયોગ થવા લાગે છે તો આપોઆપ એ આપણી લૌકિક વાસનાઓ આ અલૌકિક સેવા કથાની ગંગામાં પડી જાય છે. આવી રીતે શ્રીજીની આજ્ઞાથી પ્રભુ ચરણે સેવાનો ખૂબ જ વિસ્તાર કર્યો. આજુબાજુની જમીનોનું સંપાદન કરી ત્યાં ખેતરો દ્વારા નેગ બંધાવ્યો અને કૃષ્ણદાસને શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીના કૃપાપાત્ર જાણી એમને મુખ્ય રાખ્યા. ત્યારબાદ જ શ્રી તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણજીનું પ્રાગટ્ય થયું. ખૂબ નન્મોત્સવ થયો, ધામધૂમ થઈ. જ્યારે બાલકૃષ્ણજીનું પ્રાગટ્ય થયું એ સમયે જ ગોપાલપુર આપે જઈ અને શ્રી સન્મુખ પણ જે ગિરધરજી સમયે આપને આજ્ઞા થઈ હતી એટલે ત્યારથી આપે એ રીત રાખી દીધી કે દરેક બાલકના પ્રાગટ્ય પર નવનીત પ્રિયાજી સન્મુખ તો થાય જ નન્મોત્સવ, પણ શ્રીનાથજી સન્મુખ પણ થાય. હવે એક બહુ સુંદર પ્રસંગ આવે છે. એ જ સમયમાં જ્યારે આપ ફરી અડેલ બિરાજ્યા, અડેલ થોડો સમય બિરાજી અને ત્યાં કાશી જઈને શ્રી ગિરધરજીનું યજ્ઞોપવિત કર્યું. ફરી આપ ગોકુલ પધારી, કેમ કે યાદવેન્દ્ર દાસ દ્વારા જે પાયો ખોદાણો તો એ મંદિર સુંદર સિદ્ધ થઈ ગયું હતું. નવનીત પ્રિયાજી પધારી ગયા હતા એટલે પછી આપ ત્યાં જ વિશેષ બિરાજ્યા. એ સમયમાં જ્યારે આપ ગોકુલ બિરાજતા હતા, એક દિવસ રામદાસજીને કે જેમને મુખ્ય પ્રચારક મુખ્ય સેવામાં રામદાસજી જે આચાર્યચંદના સેવક રાખ્યા હતા, એમને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજી જન્માષ્ટમીનો મારો ઉત્સવ કેટલો સુંદર મનાવે છે, તો આજે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે એ મારે મનાવો છે, એવી મારી ઈચ્છા છે. રામદાસજીએ કહ્યું કે આ તો આપે બહુ સુંદર આજ્ઞા કરી, પણ આપે શું આજ્ઞા કરો છો? આપ કયો એ રીતે અમે આ ઉત્સવ મનાવીએ. શ્રીનાથજીએ કહ્યું કે જલેબીની સામગ્રી કરો અને આખો પ્રકાર બતાવ્યો. બધા જે આચાર્યચરણના સેવકો હતા ભેગા થયા. રામદાસજીએ કુંભનદાસજીને કહ્યું કે આવી રીતની આજ્ઞા થઈ છે અને શ્રી ગુસાઈજીનો ઉત્સવ આપણે ધામધૂમથી મનાવવાનો છે. જલેબીની સામગ્રી કરવાની છે. સદુ પાંડેએ કહ્યું કે આટલી આટલી સામગ્રી મારે ઘરેથી હું પધરાવીશ. બાકી જે કાંઈ ઘટતું હતું એ આચાર્યચરણના સેવકો કોઈને રૂપિયા 1 દિયો, કોઈને 5 દિયે. કુંભનદાસજી પાસે જે પાડા અને પાડી હતા એને વેચી નાખ્યા, એના 5 રૂપિયા આવ્યા અને એ આમાં અંગીકાર કરાવ્યા. સ્થિતિ બહુ એમની નાજુક હતી અને જે કાંઈ હતું એ બધું દઈ દીધું. આ સમર્પણ છે. કેમ કે એ બધું દેવામાં એને સંદેહ નહોતો કે પછી મારું શું થશે. એને ભરોસો હતો કે મારો પ્રભુ મને દેશે. જે આખા સકલ સૃષ્ટિને જે પાલન પોષણ કરે છે એ શું મને એમને એમ રાખશે? એટલો વિશ્વાસ તો હોય ને આપણામાં.
તો કુંભનદાસજી આ રીતે પોતાની સેવા વિનિયોગ કરાવી. જલેબી ઉત્સવ, જલેબી સિદ્ધ થઈ, ટોકરાના ટોકરા શ્રીને ધરવામાં આવ્યા. ગોકુલથી નવનીત પ્રિયાજીની સેવા પહોંચી. શ્રી ગુસાઈજી આપ ગોપાલપુર પધાર્યા ત્યારે આમ ઉત્સવનો માહોલ જોયો. થોડું આપને આશ્ચર્ય થયું. પછી સ્નાન કરી ભોગ સરવાનો સમય હતો એટલે આપ મંદિરમાં પધાર્યા અને જોયું તો ટોકરાના ટોકરા કેટલી જલેબી શ્રીનાથજીને ધરી છે. રામદાસજીને પૂછ્યું કે આજે શું છે? આ આટલી વિશેષ સામગ્રી આજે કેમ ધરવાઈ છે? રામદાસજીએ કહ્યું કે પ્રભુ આપનો જન્મદિવસ છે આજે, અને શ્રીજી આપનો જન્મદિન મનાવવા માંગે છે, અને એ જલેબી ઉત્સવ તરીકે સંપ્રદાયમાં પ્રચલિત થયો. એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કે જેમનો પ્રાગટ્યોત્સવ ખુદ શ્રીનાથજીએ મનાવ્યો, અને આપણે એમાં આળસ કરીએ તો ખરેખર ધિક્કાર છે. જેમ હરિરાય ચરણે કહ્યું ને કે વ્રથા તજ્જન્મ ભૂતલે, એટલે એ સંપ, એ એકતા સાથે. એ પણ આજે હું કહી દઉં કે શ્રી ગુસાઈજીના ઉત્સવને દિવસે પણ ભલે ચરિત્રામૃત થઈ જાય, પણ શ્રી ગુસાઈજીનો ઉત્સવ આ ચરિત્રામૃતમાં જે કાંઈ રસપાન કર્યું છે એને હૃદયમાં રાખી અને એ ઉત્સવનો બમણો આનંદ માણવાનો છે. અને તે દિવસ તો કૃપા વિચારી બધા આચાર્યો એક મંચ પર પધારશે. રાજકોટના બધાના વચનામૃતો પ્રાપ્ત થશે. તો આ રીતે શ્રીનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી, પ્રભુચરણનો ઉત્સવ માન્યો, જલેબીની સામગ્રી કરાવી. નંદાલયમાં શ્રી નવનીત પ્રિયાજીને જ્યારે જલેબી ધરવામાં આવી તો સર્પાકારવત જોઈ આપ ચમકવા લાગ્યા, રડવા લાગ્યા. એટલે ત્યાં એ રીત કરવામાં આવી કે આખી જલેબી ત્યાં ધરાતી નથી, ત્યારથી ત્યાં ટુકડા કરીને જલેબી ધરવામાં આવે છે. જલેબી ઉત્સવનો એક બહુ સુંદર પ્રસંગ વચનામૃતમાં પણ છે. શ્રી ગોવર્ધનલાલજીના 41 વચનામૃતમાં આવે છે કે લાડલેશજી જે વેરાવળ બિરાજે, શ્રી આચાર્ય ચરણના સેવ્ય, શ્રી ગુસાઈજીનો ઉત્સવ હોવાથી જલેબીની સામગ્રી લઈ તે દિવસે ગરમ ગરમ જલેબી કરી અને પ્રભુને ધરવા માટે ભીતરીઓ થાલમાં લાડલેશજીને ધરવા માટે લઈ જાય છે. અહીંયા ઘણાઈને જેમ નામ સાંભળીને મન થઈ ગયું એમ ભીતરિયાને મન થઈ ગયું. અહીં તો નામ સાંભળ્યું, એ તો જોતો જ તો સામે. એવી રસદાર જલેબી ગરમા ગરમ જોઈ ભીતરિયાને મન થઈ ગયું. એટલે ભોગ ધરતા પહેલા એક જલેબી લઈને બટકું ભરી લીધું. વચનામૃતમાં એમ આવે છે કે જેવું બટકું ભર્યું ને લાડલેશજીએ ફેરવીને લાફો માર્યો. અને એમાં લખે છે કે વો તમાચા કી આવાજ कीर्तनिया तिबारी ताई सुनाई दी और भीतरिया को मोह टेढ़ो है गयो. પણ ભીતરિયો વાળો ભાગશાળી કેવો, એ તમાચો કોણે માર્યો? લાડલેશજીએ તમાચો માર્યો. એકાદ વાર મને આવી કુચેષ્ટા કરવાનો વિચાર આવી ગયો કે ભગવાન આમ તો બોલતા નથી, હાલો તમાચો તમારી દે. એવું કરતા નહીં. તો આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણનું મહાત્મ્ય, એમના પ્રાગટ્યનું મહાત્મ્ય શ્રીનાથજીએ પોતે સાક્ષાત પ્રગટ કર્યું. એ જલેબી ઉત્સવનો આનંદ થયો તે બાદ જ શ્રી દેવકા બેટીજીનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી આપે બ્રજયાત્રા કરી. એ બ્રજયાત્રા બાદ
ગુરુભ્રાતા શ્રી ગોપીનાથજીની આજ્ઞા લઈ આપે દ્વારકા યાત્રા કરી. તેને વિશેષમાં આજે તો જો કે સપાટો બોલતો નથી, બહુ સારું છે. હલાવાનું હોય તો મને વાંધો નથી, હજી તમને વાંધો ન હોય. ના એમ વાહ જોવો છે, એમ જાવક તો છે, પણ કાલ કરતા સારું છે. આજે હોકેડો ઓછો છે. તો એ લગભગ 1603 ઘણા મત પ્રમાણે 1599 પણ 1600 પણ કહે છે, અને ગોકુલનાથજીના પ્રસંગના મત પ્રમાણે 1603 કહે છે. ત્યારે આપે પહેલી દ્વારકા યાત્રા કરી અને ગુજરાતની ધરતીને આપે પાવન. આવી રીતે આપે 6 વખત દ્વારકાને મિશે ગુજરાતની આપે યાત્રા કરી. અને પ્રથમ આપ પરદેશ પધાર્યા ત્યારે જ દ્વારકા યાત્રામાં એ જ સમયે રાજનગર ખાતે હરજી કોઠારી, જે બેની કોઠારી શ્રી આચાર્ય ચરણના સેવક, એમના પુત્ર 6 વર્ષના પુત્રને આપે નામ નિવેદન કરાવ્યું. અને એ નિવેદન કરતા જ એ હરજી કોઠારી જે 6 વર્ષના બાળક હતા એમને શ્રી આચાર્ય ચરણનું આખું સ્વરૂપ જ્ઞાન થઈ ગયું, સ્ફુરી ગયું, અને એમણે આચાર્ય ચરણના પ્રાગટ્યની લીલા એ જ આયુમાં ત્યાં જ ગુસાઈજી સન્મુખ આખી પ્રગટ કરી. એ પછી એમના કાકા ભાયલા કોઠારી અને જેતા કોઠારી એ બેને પણ આપે એ જ સમયે પહેલી દ્વારકા યાત્રા સમયે આપે શરણે લીધા રાજનગરમાં. પછી આપ દ્વારકા પધાર્યા શ્રી રણછોડજીના દર્શન કરવા. ત્યાં અનેક ગુજરાતની ભૂમિ પાવન કરતા, અનેકને શરણે લેતા. એ સમયમાં ચાચાજી આદિ સેવકો આપની સાથે હતા. ચાંપાભાઈ ફરી રાજનગર થઈ અને શ્રીને લાયક ઉત્તમ જે વસ્તુઓ આપને પરદેશમાંથી પ્રાપ્ત થઈ, આમાંથી જો એ શિક્ષા લેવાની છે. આજે ઘરે પ્રભુ બિરાજતા હોય તો આપણે ક્યાંય પણ જઈએ તો એ બાને પણ પ્રભુનું સ્મરણ થઈ આવે. કંઈક સારી વસ્તુ જોઈએ ને તો એમ થાય કે આ ઉત્તમ વસ્તુ છે, આપણા ઠાકોરજી માટે લઈ જાય. પણ ઘરે સેવા ના બિરાજતી હોય તો કોણ યાદ આવે? બાયડી છોકરા, બીજું કોણ? ઘરે સેવા બિરાજતી હોય તો પ્રભુ યાદ આવે, તો એ પ્રભુનું સ્મરણ થાય, આપણી બધી વૃત્તિ એ પ્રભુમાં લાગે, એ સમર્પણનો સ્વરૂપ આપણી ક્રિયામાં આવે. જે ખાલી અત્યારે તો ખાલી મૌખિક જ છે, ખાલી બોલી દઈએ આપણે. યાદ રાખજો, કાલે પણ મેં કીધું હતું કે ત્યાં બહુ ઊંચી હાઈકી છે. હાથમાં તુલસી દલ લઈ અને પ્રભુ સામે બહુ ઊંચી વાતો કરી છે, પણ એ હજી આચરણમાં નથી આવતું. એ આચરણમાં આવશે ને તેથી આ અલૌકિક આનંદ અનુભવાશે. તો એ દ્વારકા યાત્રાનું વિવરણ. ત્યારબાદ આપ ફરી વ્રજ પધારતા આગ્રા થઈને પધાર્યા. ત્યાં માણેકચંદ સ્ત્રી પુરુષને બેને શરણે લીધા. એમણે સર્વ સમર્પણ કર્યું. એ સમર્પણનું સ્વરૂપ ત્યાં બતાવ્યું. એ બધું આપણે વિસ્તારથી આવતીકાલે. આ ચરિત્ર તો એટલું અગાધ છે કે આમાં દિવસોના દિવસો ટૂંકા પડે, પણ જે કાંઈ પ્રભુચરણની કૃપાથી, ભગવદ કૃપાથી આપણા અધિકારમાં હશે, જે કાંઈ મારા અધિકારમાં હશે, જેટલું બોલવાનું હશે એટલું બોલાઈ જશે. તો આગળ આપણે આવતીકાલથી પ્રભુચરણના ચરિત્રને વધારશું. આજે આપણે જોયું. બેસી જાઓ, આશ્રયનું પદ બાકી છે. આપણો નિયમ છે, અને એ આશ્રયના પદનો નિયમ એટલા માટે છે કે આપણે ફૂલી બહુ જાય. સેવા કરીએ ને થોડીક સત્સંગ કરીએ એટલે આપણે એમ થાય કે આહા કેટલું કરી લીધું, પબ થઈ જાય. તો એ અહંકાર આપણામાં ના આવે. જેમ લાકડું ફૂલી જાય. ગોપીનાથજી શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજીના એકલાજી છે. શ્રી પુરુષોત્તમલાલજી શ્રી ગુસાઈજીના 7 લાગી છે. શ્રી ગિરધરજી શ્રી ગોવિંદજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી રઘુનાથજી શ્રી યદુનાથજી શ્રી ઘનશ્યામજી શ્રી ગુસાઈજીના
4 बेटीजी छे। रूपा बेटीजी, श्री कमला बेटीजी, श्री यमुना बेटीजी, श्री देवका बेटीजी। विस्फुरन्तं परं नमः। अज्ञानादिन्धकार प्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभव निगमादिप्तमानेन वेत्ति त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजनाः गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे गतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्य कुलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। आ मंगल महोत्सवना चतुर्थ दिवसे विराजमान सर्वे जनाना परम आदरणीय पूज्यपाद श्री अभिषेक कुमार जी दादा भाई चिरंजीवी रमणेश बाबा एवं अत्र उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों, आ 3 દિવસમાં श्री प्रभुचरण श्री विठ्ठलनाथ जी आपनु प्रागट्य बाल लीला श्री आचार्य चरण ना असुर व्यामो लीला पछी जे रीते आपे गुरु भ्राता श्री गोपीनाथ जी साथे हळीमळी भगवत सेवाना प्रकारनो विस्तार कर्यो ए गई काले आपणे जोई गया। जेम भूपतभाई हमणा कह्यु के पुस्तक स्वरूपे आ चरित्र अप्राप्य है। लगभग 80 के 82 वर्ष पहला एक प्रकाशन थयेलू
જેમાં આપના ચરિત્રના ઘણા અંશો પ્રાપ્ત થતા, પણ એ પણ પાકી સંવત કે એ ગોઠવવું એ બહુ જ અઘરું કાર્ય છે. બીજી વસ્તુ આપ લોકોને કહું કે તારીખો સંવતો યાદ રાખવામાં હું પહેલેથી નબળો છું, એટલે ભગવત કૃપાથી ચાલી જાય છે. ગઈકાલે આપણે કઈ રીતે આપે જીવની જે લૌકિક આસક્તિ છે એને ભગવત સેવા દ્વારા શ્રીમાં વિનિયોગ કરાવી આપે રાગ ભોગ શ્રૃંગારનો ભગવત સેવામાં વિનિયોગ કર્યો તે આપણે જોયું. શ્રી આચાર્ય ચરણ દ્વારા દીક્ષિત જે આપના ચાર સેવકો આપણે જે જોઈએ છીએ, જે કીર્તનનો મહાસાગર એ આપણને પ્રાપ્ત થયો. આપણે કદાચ કંઈક લખવા બેસીએ તો પ્રભુ કૃપાએ કદાચ મહેનત કરીને જોડકા બની જાય, પણ આ જે કીર્તનો છે, જેમ મેં પહેલા પણ કહ્યું કે આ શ્રી આચાર્ય ચરણ શ્રી પ્રભુ ચરણની કૃપાથી આ ભગવદીઓને જે સાક્ષાત દર્શન થયા છે એનું વર્ણન આ અષ્ટ સખાઓએ આ કીર્તનોમાં કર્યું. ત્યારબાદ આગળ જતા અન્ય ભક્ત કવિઓની રચનાઓને પણ આપે શ્રી સન્મુખ ગાવાની આજ્ઞા આપી અને અન્યની વાણીનો પણ વિનિયોગ પ્રભુમાં કરાવ્યો. તો આ અષ્ટસખાઓમાં શ્રી કુંભનદાસજીના પુત્ર એ સમયે સૌથી નાની વયના સખા 5 વર્ષની ઉંમરે ચૈત્રભુજદાસ 5 વર્ષના હતા ત્યારે અષ્ટછાપની સ્થાપના થઈ. શ્રી ગુસાઈજી પ્રભુચરણને ત્યાં સૌ પ્રથમ શ્રી શોભાબેટીજીનું પ્રાગટ્ય થયું તે આપણે જોઈ ગયા. ત્યારબાદ શ્રી ગિરધરજી પ્રથમલાલજીનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ કમલા બેટીજી, દેવકા બેટીજી, પછી શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય થયું. શ્રી બાલકૃષ્ણજીના પ્રાગટ્ય, તૃતીય લાલજીના પ્રાગટ્ય સુધી આપણે ગઈકાલે અને આ દરેક પ્રાગટ્ય સમય સંવત એ મૂળ પુરુષમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. એ સમય સુધી જે ગઈકાલે આપણે પ્રસંગ આવ્યો યાદવેન્દ્ર દાસનો, એમણે જે સેવા કરેલી એ સ્થાન પર મંદિર બંધાઈ ગયું હતું. એ સમયમાં આપે પ્રથમ દ્વારકા યાત્રા કરી. ઘણા ઐતિહાસિક ગ્રંથોમાં સંવત 1600 સાલ કહે છે, ઘણામાં 1602 આપે પ્રથમ યાત્રા કરી એમ પણ ઉલ્લેખ આવે છે. એ પ્રથમ દ્વારકા યાત્રામાં આપશ્રીએ અરજી કોઠારી જે 6 વર્ષના એમને આપે શરણે લીધા, એ બાદ ભાઈલા કોઠારી અને જેતા કોઠારી એમને શરણે લીધા. ત્યારબાદ આપ શ્રી રણછોડજી પધાર્યા, ત્યાં દર્શન કરી ફરી રાજનગર ઘણો સમય બિરાજ્યા. ત્યાંથી પરત પધારી
શ્રી બાલકૃષ્ણજીના પ્રાગટ્ય પછી જે નવીન મંદિર ગોકુલમાં સિદ્ધ થઈ ચૂક્યું હતું, ત્યાં શ્રી ગોવિંદરાયજીનું યજ્ઞોપવિત કર્યું. એ યજ્ઞોપવિત કરી અને પરંપરા અનુસાર શ્રી ગોપાલપુર આપ પધાર્યા. શ્રી ગોવિંદરાયજી પાસે જેવી રીતે શ્રી ગિરધરજી પાસે શૃંગાર કરાવ્યા, કેમ કે શ્રી આચાર્ય ચરણના સમયથી જ્યારે ગોપીનાથજી ગુસાઈજી આપ બંનેને યજ્ઞોપવિત થયા ત્યારબાદ આપને શૃંગારની સેવા પ્રાપ્ત થઈ. એ જ રીતે ત્યારથી એ રીત થઈ ગઈ અદ્યાપી પર્યંત વલ્લભકુલમાં કે શ્રીના શૃંગારની સેવા જ્યારે યજ્ઞોપવિત ધારણ થઈ જાય, ગાયત્રી દીક્ષા મળી જાય, એ બાદ એમને વિશેષ સેવાનો અધિકાર પ્રાપ્ત થાય. ત્યાં અનેકાનેક મનોરથ કર્યા. એ જ સમયમાં આપણે ગઈકાલે પ્રસંગ જોયો કે આપશ્રીનો જન્મદિવસ એ ખુદ શ્રીજીએ મનાવ્યો જલેબી ઉત્સવ તરીકે. અને જે આચાર્ય ચરણના સેવકો હતા, જે આપના સેવકો હતા, જે ત્યાં ગોપાલપુર સ્થિત હતા, એ સર્વે બધાએ પોતપોતાની કંઈક સેવા કરી. એ જ ભાવથી અને એ જ સદહેતુથી, કેમ કે પ્રભુચરણનું એ અલૌકિક સ્વરૂપ છે કે સાક્ષાત શ્રીજીએ આપનો જન્મદિવસ માન્યો છે. એ ભાવને હૃદયમાં રાખી આ મહોત્સવ ઉજવવાનું નિશ્ચિત કર્યું. જે ઉત્સાહથી આ ચરિત્રને સાંભળવા આપ લોકો આવ્યા છો, એ જ ઉત્સાહથી આપણે શ્રી પ્રભુચરણની શોભાયાત્રામાં જોડાવાનું છે. જે આપને જાહેરાત તો થઈ ગઈ હશે, નાના માવા સર્કલ પાસે પુષ્ટિ પ્રમેયથી અહીંયા ઉત્સવ સ્થળે શોભાયાત્રા આવશે. ત્યારબાદ ધર્મસભા અને શ્રી પ્રભુચરણના સ્વરૂપના કેસર સ્નાન અને ઢાઢી લીલાનો કાર્યક્રમ. જે રીતે પ્રાગટ્ય પછી પ્રાય લગભગ બાળકોના પ્રાગટ્ય દિવસોમાં ઢાઢી લીલાનો ક્રમ હોય છે, જે જન્માષ્ટમીના ભાવથી છે. એ ભાવથી એ ક્રમ રાખ્યો છે. તો જેમનો ઉત્સવ આપણા પુષ્ટિ પ્રભુ મનાવતા હોય, એમાં જો આપણે ભાગ ના લઈએ તો જેમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, વ્રથા તજ્જન્મ ભૂતલે. એ જન્મ જ આપણો વ્રથા છે. એ પહેલી યાત્રા દરમિયાન દ્વારકા યાત્રા જ્યારે આપણે કરી, ગુજરાતના અનેક પ્રદેશોને પાવન કર્યા, એ સમયમાં જ એક કણબી પટેલ આપના સેવક થયા, જે વાર્તા પ્રસંગમાં આવે છે. કે બીજે ગામ એ રોજ સત્સંગ કરવા, એકાદશીનો સત્સંગ કરવા રોજ જતા. રાત્રિના જતા અને સવારે ફરી પાછા આવી અને પોતાના સ્વપ્રભુની સેવામાં નાતા. એક દિવસ એકાદશીના સત્સંગ માટે એ બીજે ગામ જતા હતા, જ્યાં વૈષ્ણવો બધા મળીને ભગવત ગુણગાન કરતા. સત્સંગનું એટલું મહાત્મ્ય હતું. આજે તો આપણને સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે એટલે કિંમત નથી. એ સિવાય ટેકનોલોજી ઘણી
વિકસી ગઈ છે કે વાંધો નહીં, નહીં જવાય તો સીડી તો આવશે ને એમાં જોઈ લે. પણ ત્યારે કોઈ વૈષ્ણવનો સંગ પ્રાપ્ત થવો એ ઉત્સવ સમાન હતો. આજે તો એ કિંમત નથી રહી, એ વૈષ્ણવતાનું સ્વરૂપ જાણતા નથી. બાકી ખરેખર ભગવદ્ ગુણાનુવાદ પ્રાપ્ત થાય તો એ તો ઉત્સવ જ કહેવાય. અને આજે તો ગામમાં ને ગામમાં હોય તો આપણે આળસ કરી જાય, આ તો બીજે ગામ જતા. રસ્તામાં ખૂબ જ ઘનઘોર વન આવતું, એ વનમાંથી ચાલીને એ બીજે ગામ જતા. એક તળાવ આવતું, ત્યાં જલ લેવા રોકાણા. ત્યાં એક પ્રેત હતો, બ્રહ્મ રાક્ષસ હતો. એ વૃક્ષ ઉપર બેઠો હતો અને આ વૈષ્ણવની સામે કૂદકો મારીને આવી ગયો, સામો ઊભી ગયો અને કહ્યું કે હું ઘણા સમયથી ભૂખ્યો છું, હવે આજે હું તને ખાઈશ. વૈષ્ણવે કહ્યું કે હું એકાદશીના સત્સંગમાં જાઉં છું, અત્યારે તમે મને જવા દો, હું સત્સંગ કરીને પાછો આવીશ ત્યારે તમે મને ખાઈ લેજો. બ્રહ્મરાક્ષસે કહ્યું કે હું એવો વિશ્વાસ કેમ કરું તારો? એમ કોઈ કાળના મુખમાંથી વહી જાય ને કોઈ એમ પાછું આવે? વૈષ્ણવે ખૂબ વિશ્વાસ દેવડાવ્યો કે હું ચોક્કસ પાછો આવીશ. તેનું વચન માન્યું અને બ્રહ્મ રાક્ષસે કહ્યું કે સવારે પાછો આવી જાજે. તે દિવસે ખૂબ જ આનંદ ઉત્સાહથી એમણે કીર્તન કર્યા. મનમાં વિચાર કર્યો કે સવારે તો પેલો રાક્ષસ ખાઈ જ જવાનો છે, તો જેટલું ભગવદ નામ લેવાય એટલું લઈ લે. કેટલી નિર્ભયતા, કેમ કે ગુસાઈજીની કૃપા એમના ઉપર અને એ કૃપા ઉપર એમનો એટલો વિશ્વાસ હતો. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિંચન. એ પ્રભુ ક્યારેય આપણી લૌકિક ગતિ ન જ કરે, એવો દ્રઢ વિશ્વાસ, દ્રઢ નિષ્ઠા એ વૈષ્ણવને હતી. ખૂબ આનંદપૂર્વક એકાદશીનો સત્સંગ થયો, કીર્તન કર્યા અને સવાર પડવામાં જ્યારે 1-1.5 પ્રહર રહ્યું ત્યારે સત્સંગમાંથી સૌ છૂટા થયા. આ કણબીએ પાછો એ જ રસ્તો પકડ્યો. રસ્તામાં ચાલતા ચાલતા એ જગ્યા આવી તળાવવાળી, ત્યાં ઊભા રહી ગયા અને સાદ પાડ્યો કે તું ક્યાં છે? હવે આવીને મને ખાઈ જા, હું અહીંયા ઊભો છું. ઘણીવાર સાદ પાડ્યા. પેલા બ્રહ્મરાક્ષસને થયું કે આ તો વચનનો પાકો છે, કોઈ આ રીતે સામેથી મરવા કેમ તૈયાર થઈ જાય? જરૂર આ કોઈક મહાપુરુષ છે અને આ તો ભગવદ ભક્ત દેખાય છે. તેણે મનોમન નક્કી કર્યું કે આને ન ખવાય. ઘણીવાર સાદ પાડ્યા પછી એ બ્રહ્મ રાક્ષસ પ્રગટ થયો સામે અને કહ્યું કે તું તો વચનનો પાકો નીકળો, તું તો પાછો આવી ગયો. પેલા ભગવતીએ કહ્યું કે હવે તારે જે કરવું છે એ જલ્દી કરી લે. બ્રહ્મ રાક્ષસે કહ્યું કે હું તને ખાઈશ નહીં, તું તો કોક ભગવત ભક્ત લાગે છે, એટલે એક કામ કર, તારા સત્સંગનું ફળ મને આપી દે. વૈષ્ણવે કહ્યું કે એ તો ના બને, તારે ખાવો હોય તો ખાઈ લે, એ કાંઈ હું ફળ બળ આપીશ નહીં. તો કહ્યું કે ના, કાંઈ વાંધો નહીં, અડધું ફળ આપી દે. તો એ પણ ના પાડી.
કહ્યું કે ચાલ એક ક્ષણનું ફલ આપી દે, તો પણ વૈષ્ણવ ટસના મસના થયા કે ના, એ તો નહીં મળે. અડધા ક્ષણની પણ ના પાડી દીધી. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અહીંયા એક આપણને સંશય થાય કે સત્સંગ કોઈ કામનાથી, ફલની ઈચ્છાથી તો આપણે કરતા નથી. તો અહીં આ વૈષ્ણવે ના કેમ પાડી ફલ દેવાની? આપ બહુ સુંદર વાત કરે છે કે વૈષ્ણવ માટે તો સત્સંગનું ફલ એ અલૌકિક ફલ સાક્ષાત ગોવર્ધન ધરણ છે, અને આ દૈવી નથી, આ દૈવી જીવ નથી. તો આને એવું ફલ કઈ રીતે દઈ દેવાય? પછી આકાશવાણી થઈ, અને આકાશવાણીમાં વૈષ્ણવને કહ્યું કે તું આને 5 તાલનું ફલ આપી દે. એટલે કે જે આપણે ધોલ ભજન કરીએ, કીર્તન કરીએ, એમાં જે તાળીઓ પાડીએ ને, એ 5 તાળીનું ફલ આપ્યું. તળાવમાંથી જલ લઈ અને એને સંકલ્પ કરીને ફલ આપી દીધું, અને એ 5 તાળનું ફળ મળતાની સાથે જ એની પ્રેતીઓની છૂટી, એ નિવૃત્ત થઈ. એટલો સત્સંગનો મહિમા છે. એટલે જ તો કહ્યું છે કે નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદજીને કહેતા પ્રભુ આજ્ઞા કરે છે કે હું ક્યાંય વૈકુંઠમાં રહેતો નથી, કે યોગીઓ કે જે ધ્યાન કરીને બેઠા છે એવાના હૃદયમાં પણ નથી રહેતો. તો નારદજીએ પૂછ્યું કે તો આપનો વાસ ક્યાં છે? તો કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે મારા ભક્તો જ્યાં મળીને મારા ગુણોનું ગાન કરે છે ત્યાં હું રહું છું. જે આપણે પરમાનંદ દાસની વાર્તામાં જોયું કે કપૂર ક્ષત્રિય જલગરિયા આપ કીર્તન શ્રવણ કરતા અને એમની ગોદમાં બેસીને શ્રી નવનીત પ્રિયાજી પરમાનંદ દાસના કીર્તન સાંભળતા. તો એટલું સત્સંગનું મહત્વ છે. ગીતાજીમાં પણ કહ્યું છે સંગાત સંજાય તે કામ. જેવો આપણો સંગ હશે એ પ્રકારની કામના ઉત્પન્ન થશે. એમાં આખી ક્રમવાર એ બતાવ્યું છે કે કામથી પછી ક્રોધ ઉત્પન્ન થાય, કામાત ક્રોધ હોવી જાય, તે કામના પૂર્તિ ના થાય એટલે ક્રોધ આવે. ક્રોધાત ભવતી सम्मोह. ક્રોધ આવે એટલે ક્રોધમાં કઈ સૂઝ ના પડે, सम्मोह થાય, બુદ્ધિમાં મોહ ઉત્પન્ન થઈ જાય, સાચા ખોટાની કઈ ખબર ના પડે. એટલે જ ક્રોધને ચાંડાલ સ્વરૂપ કહ્યું છે. ઘણા નાના નાના છોકરાઓ અમને આવીને કહેતા હોય કે બાપુજી પાઠ તો ખૂબ કરે છે પણ અમે કઈ પૂછીએ એટલે ગારા ગારી થાય. તો એવા પાઠ શું કામના? વાત તો સાચી છે, કેમ કે ક્રોધ ચાંડાલ સ્વરૂપ છે, છોવાઈ જાય. ને सम्मोहात् સ્મૃતિ વિભ્રમ. જ્યારે મોહ થઈ જાય બુદ્ધિમાં એટલે સ્મૃતિ વિભ્રમ, અને એનાથી પછી બુદ્ધિ નાશ. એટલે સત્સંગનું મહાત્મ્ય અહીંયા પ્રભુ ચરણની કૃપાનું બલ દેખાડ્યું. એટલી નિર્ભયતા, ના કોઈ બ્રહ્મ રાક્ષસનો ડર, ના કોઈ મૃત્યુનો ભય. કેમ કે જેની માથે આવા સમર્થ ગુરુદેવ બિરાજતા હોય એને કોઈ ભય રાખવાની જરૂરિયાત નથી. તો આવી રીતે પ્રથમ દ્વારકા યાત્રા આપે પૂર્ણ કરતા જ્યારે ફરી આપ વ્રજમાં પધારતા હતા ત્યારે રસ્તામાં આપે આગ્રા મુકામ કર્યો. ત્યાં એક વૈષ્ણવના ઘરે આપે મુકામ કર્યો. ઉષ્ણકાલના દિવસો હતા.
એટલે આપ અટારી પર બિરાજતા હતા, અગાસી પર. રાત્રિનો સમય હતો. એ વૈષ્ણવના ઘરની બાજુમાં જ માણેકચંદ એ સ્ત્રી પુરુષનું ઘર. માણેકચંદની સ્ત્રી ત્યાં અટારી પર આવી અને બાજુના ઘરમાં જે વૈષ્ણવનું ઘર હતું ત્યાં અગાસી પર આપ શ્રી પ્રભુચરણ બિરાજતા હતા અને કોટી કંદર્પ લાવણ્ય સાક્ષાત નિકુંજ નાયકના દર્શન થયા. એ તો ત્યાં ને ત્યાં જ ચોટી રહી. થોડી વારમાં માણેકચંદજી આવ્યા, એમને પણ એવા દર્શન થયા. બે જ સ્ત્રી પુરુષ ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા અને કેટલી જ્યાં સુધી પ્રભુચરણ આપ અટારી પર બિરાજ્યા ત્યાં સુધી એ સ્વરૂપાનંદનો લાહો લેતા રહ્યા. દર્શન દ્વારા આસક્તિ થાય એટલે આપણે દર્શનનો ક્રમ છે. પણ આજે તો કઈ કહેવા જેવું નથી. આજે આરતી થતી હોય તો આરતી ખરેખર એ આપણા હૃદયની આરતી છે કે જ્યાં સુધી પ્રભુના દર્શન નથી થયા. પુષ્ટિ માર્ગમાં આરતીનો ભાવ શું છે કે આટલો વખત પ્રભુના દર્શન નથી થયા, એ જે આરતી છે, એ જે તાપ છે, એ આપણે આ બાહ્ય આરતી દ્વારા એ પ્રભુના સ્વરૂપ પર આપણે વારીએ છીએ. ઘણા પૂછે છે કેમ કે ખ્યાલ નથી હોતો. ઘણા નવા વૈષ્ણવને પણ ખ્યાલ નથી હોતો એટલે આરતી લેવા જાય. પણ પુષ્ટિ માર્ગમાં આપણે એ આરતી લેવાનો પ્રકાર નથી. કેમ કે એ આપણે ન્યોછાવર કરેલું છે અને જે ન્યોછાવર કર્યું હોય એ પાછું ન લેવાય. જે મર્યાદા પ્રકાર છે એ તો કઈ પુણ્ય મળી જાય એ ભાવનાથી, સાધનની ભાવનાથી છે. અહીં તો આપના દર્શનમાં જે આરતી ઉતારીએ છે ને એ ફલરૂપ છે. પહેલાના સમયમાં તો આ વીજળીની વ્યવસ્થા હતી નહીં, લાઇટની કે કાંઈ, એટલે આરતી સમયે બહુ સુંદર દર્શન થતા. એ આરતીનો પ્રકાશ પ્રભુના મુખારવિંદ પર પડતો અને એવા સુંદર દર્શન થતા. તો એ ન્યોછાવર છે એટલે મસ્તકથી ચરણારવિંદ સુધી આરતી ફરીને આપણે એક એક અંગ ઉપર એ ન્યોછાવર કરીએ છીએ. એટલે આરતી લેવાતી નથી. અને આમ પણ લેવાનું હોય ને એ પુષ્ટિ ના હોય. એમ કે અહીં તો પ્રભુને સતત દેવાની જ ભાવના છે. અને એ પણ ક્યાં સુધી એની ઊંચી કોટી બતાવે છે કે રજ આરજ લાગો મેરી અખિયા રોગ દોષ જંજાલ. પ્રભુમાં એટલો ભાવ દેખાડે છે કે આપનો પણ જે કાંઈ છે મને લાગી જાય. તો આવા અલૌકિક દર્શન કરી કોટી કંદર્પ લાવણને એના દર્શન કરવાના છે. આજે આરતી પ્રત્યે ઘણા મોટા ગોળ ગોળ ફરતા હોય, પણ એ આરતીના દીવાને નથી જોવાના. જેમની આરતી ઉતરે છે એમના દર્શન કરવાના. બે સ્ત્રી પુરુષ ત્યાં ચોટી ગયા. જેમ આખ્યાનમાં આવે છે ને કે જાણે ચિત્રે લખી જાલ રંધ્રે સખી, જાણે ચિત્રે લખી. કે એ દર્શન કરીને એવા સ્થિર થઈ ગયા કે જાણે કોઈ ચિત્ર છે. એટલા થંભી ગયા. જ્યાં સુધી પ્રભુચરણ અટારી પર બિરાજ્યા ત્યાં સુધી ત્યાં ને ત્યાં જ બે સ્ત્રી પુરુષ ઉભા રહ્યા. પછી પ્રભુચરણ પોઢવા પધાર્યા. આખી રાત એમણે ત્યાં અટારી પર જ કાઢી અને વિચાર કર્યો કે ક્યારે સવાર પડે અને ક્યારે આમની શરણે જઈએ. જેવી સવાર પડી બંને સ્ત્રી પુરુષ આપને દંડવત કરવા પહોંચી ગયા અને ત્યાં કૃપા કરી અને બંનેને શ્રી પ્રભુચરણે નામ નિવેદન કરાવ્યું. આપના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન તો એ દર્શન થતા જ આપને થઈ ગયું
એટલે નામ નિવેદન થયું. પછી કેટલાક આપનો આગ્રહ જોઈ અને 5 થી 6 દિવસ એમને ઘરે આપ બિરાજ્યા. છઠ્ઠે દિવસે જ્યારે પ્રભુચરણ આપ ફરી વ્રજ માટે વિજય થયા ત્યારે બંને સ્ત્રી પુરુષ સાથે આવ્યા, કેમ કે આપના સ્વરૂપમાં એટલા આસક્ત થઈ ગયા હતા. કેટલે સુધી સાથે આવ્યા અને માણેકચંદજીને ઘરમાં જે કાંઈ હતું એમની પાસે, જે કાંઈ રોકડ દ્રવ્ય હતું, જે કાંઈ માલ સામાન હતો એ બધો વેચી અને લગભગ એ સમયમાં 77,000ની હુંડી કરી અને પ્રભુચરણને સર્વ સમર્પણ કરી દીધું. એટલો પ્રભુચરણના ચરણોમાં એમનો વિશ્વાસ હતો. એમને આવતીકાલની ચિંતા નથી કે આ બધું હું ભેટ ધરી દઈશ તો કાલે મારું શું થશે, એવો વિચાર એમને નહોતો. એ સમર્પણનો પ્રકાર અહીં બતાવ્યો. માણેકચંદજીએ બે સ્ત્રી પુરુષ આપને છોડવા નતા માંગતા, યાત્રામાં આપની સાથે ને સાથે જ હતા. ઘણો રસ્તો કપાઈ ગયો. પછી શ્રી ગુસાઈજીએ કહ્યું, માણેકચંદની સ્ત્રીને બોલાવી કે હવે તમે પાછા ફરો. સ્ત્રીએ ખૂબ હઠ કરી કે આપને છોડીને હવે અમે ક્યાં જઈએ, આપ કહેશો એ અમે સેવા કરશું, અમને આપના ચરણારવિંદમાં આપની સાથે રાખો. ખૂબ જ એમને સમજાવ્યા. માણેકચંદજીને બોલાવ્યા કે તમે હવે ઘરે જાઓ, કંઈક વ્યાવૃત્તિ કરો અને ભગવત સેવા કરજો. માણેકચંદજીએ કહ્યું કે કૃપાનાથ શેનાથી વ્યાવૃત્તિ કરું. તરત ભંડારીને બોલાવ્યા. ગુસાઈજીએ કહ્યું કે આમનું કેટલું દ્રવ્ય આવ્યું છે ભંડાર. કહ્યું કે કૃપાનાથ 76,000-77,000ની હુંડી આવી છે. પ્રભુચરણે પૂછ્યું, કેમ કે આપને દરેક જીવની ચિંતા છે, પરમ કૃપાલ છે. કહ્યું કે વ્યાવૃત્તિ માટે કેટલા જોશે. માણેકચંદજીએ કહ્યું કે 10,000 હોય તો કંઈક વ્યાવૃત્તિ થાય. ભંડારીને કહ્યું કે 10,000 એમાંથી કાઢીને અમને આપો. માણેકચંદજીએ હાથ જોડ્યા, ના પાડી કે પ્રભુ આપનું દ્રવ્ય લઈને મારી શું ગતિ થાય, મારે ક્યાં જવું. પ્રભુચરણ આજ્ઞા કરી કે પછી પાછા આપી દેજો, જ્યારે ભગવત કૃપાથી તમારે થઈ જાય તો પાછા આપી દેજો. માણેકચંદજીએ કહ્યું કે કૃપાનાથ, આ દેહનો શું ભરોસો છે, અને હું પાછા આપી ના શક્યો અને મારી દેહ છૂટી ગઈ તો આપનું ઋણ માથે રહી જશે. ગુસાઈજીએ કહ્યું કે એ તમે ચિંતા કરો માં, તમે આ લઈ જાઓ અને વ્યાવૃત્તિ કરો અને તમારી ઉપર કોઈ ઋણ નહીં રહે. એવી કૃપા, એવા આશીર્વાદ આપને આપ્યા. ખૂબ સમજાવટ કરી અને બંને સ્ત્રી પુરુષને વચન આપ્યું, કેમ કે સ્ત્રી તો જવા જ તૈયાર નથી, પણ આપે પછી વચન આપ્યું કે અમે 5 મહિના શ્રીજી દ્વાર રહીએ છીએ, હવેથી 4 મહિના રહેશું અને 1 મહિનો તમારે ત્યાં રહેશું. આટલું વચન આપી શ્રી પ્રભુચરણ આપ ફરી બ્રજ તરફ પધાર્યા. આ પ્રસંગમાં 2 વસ્તુ આપણે સમજવાની છે. એક તો દર્શન. એ દર્શન કઈ રીતે કરવા. આજે ઉપર છેલ્લા આપણે કરી લઈએ દર્શન, અને દર્શન કરીને સંતોષ માની લે કે થઈ ગયો ધર્મ, હવે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ખરેખર દર્શન કરીને તાપ વધવો જોઈએ, તાપ શાંત ના થઈ જવો જોઈએ. ઘણી વખત હું કહું છું કે ગુરુ ગ્રહે આવો
અને દર્શન કરો તો એ દર્શન કરીને સેવાનો, ભગવત સેવા કરવાનો તાપમાં વૃદ્ધિ થવી જોઈએ. આજે તો શું થાય છે કે હવેલી દર્શન કરી લીધા એટલે આપણો ધર્મ થઈ ગયો, હવે હું ઉપાધિ કરવી લાંબી. દર્શન કર્યા હોય, ઘણાને ખ્યાલ પણ ના હોય કે ક્યાં શૃંગાર ધર્યા છે, કેવા વસ્ત્ર ધર્યા છે. કેમ કે દર્શનથી પણ આસક્તિ સંપાદિત થાય છે. બીજી વસ્તુ સમર્પણની ભાવના. એ સમર્પણની ભાવના ક્યારે દ્રઢ થાય કે જ્યારે વિશ્વાસ એટલો દ્રઢ હોય. માણેકચંદજીએ બધું ધરી દીધું. આજે ભેટ ધરવામાં છે ને જોવે પાછા ઘરે જવાના તો રહે ને, વળી ઉપાધિ થાય આવી ટાઢમાં કેમ જવું. તો એ ચિંતા રહિત હતા, નિશ્ચિંત હતા, નિર્ભય હતા. એટલો આશ્રય એમનો દ્રઢ હતો. જેવી રીતે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં પણ આવે છે કે ત્યાં પર્વત પર પરીક્ષા અર્થે ઠાકોરજીએ કહ્યું, પેલા બ્રાહ્મણ વિરક્તે ના પાડી કે ભાઈ મારે શું છે, આ શેઠ ગ્રહસ્થ છે એને દઈ દ્યો, મને તો જગદીશ દેશે. એટલે શેઠે કહ્યું કે તને દેશે તો શું મને નહીં દે? એટલો વિશ્વાસ. આજે વિશ્વાસની કમી છે. એ વિશ્વાસ આપણામાં નથી. જો એ વિશ્વાસ હોય ને તો કોઈ કાર્ય સિદ્ધ થતા વાર ના લાગે. કેમ કે સર્વ સામર્થ્ય યુક્ત આપ છે. આપના માટે કોઈ વસ્તુ અશક્ય નથી. પણ આજની આપણી વિશ્વાસની સ્થિતિ એકદમ ડામાડોળ છે. કેમ કે સત્સંગ નથી, મહાત્મ્ય નથી. હું ઘણી વાર કહું છું, પેલા છે ને નાના પરણાવી દેતા. એટલે તમે જોશો કે લગભગ ઘણી જે પ્રાચીન રીતો હોય છે ને, બંગાળ સાઈડ ઓલા મોટા તપેલામાં બેસાડે, અમારામાં લગ્ન કરાવે તો ટોપલામાં બેહાડે. એનું કારણ એ હતું કે નાના હોય 8-10 વર્ષના પરણાવી દેવાય. એને શું ખબર હોય ફેરા ફોરા, ટોપલામાં તપેલામાં નાખીને ફેરવી દે. આજુબાજુ ગામમાં રહેતા હોય, છોકરીને ખબર ના હોય કે આ મારો વર છે. રમતા હોય એકબીજા, ઘણી વાર છોકરી ગારે ઠોકી દેતી હોય, લાફોય મારી દેતી હોય. આ તો કોક હારો માણસ જડે ને એ પછી સમજાવે કે ભાઈ આ તારો વર છે. એવી રીતે એ સત્સંગ દ્વારા ભગવતી પાસેથી આપણને જ્ઞાન થાય કે આ તારો વર છે. આની હારે કેમ વર્તન કરવું એ શીખવું પડશે. તો એ સત્સંગ દ્વારા થાય, એ મહાત્મ્ય થાય સત્સંગ દ્વારા, તો વિશ્વાસ સંપાદન થાય. તો માણેકચંદજીએ અહીં સર્વ સમર્પણનું સ્વરૂપ બતાવ્યું. એમને વચન દઈ અને આપ ફરી વ્રજમાં પધાર્યા. શ્રીનાથજી સન્મુખ થયા. શ્રી નવનીત પ્રિયાજી સન્નિધાન આપ પધાર્યા. એ સમયમાં શ્રી દામોદર દાસજી આદિ ભગવદીઓની પ્રેરણાથી, કેમ કે દામોદર દાસની સ્થિતિ એટલા માટે જ રાખી હતી શ્રી આચાર્ય ચરણે શ્રીજીને વિનંતી કરીને કે શ્રી ગુસાઈજીને સતત આપ પ્રેરણા દઈ અને માર્ગનો વિસ્તાર કરાવતા રહે. એ સમય સુધી શ્રી ગિરધરજી શ્રી ગોવિંદરાયજીના યજ્ઞોપવિત થઈ ચૂક્યા હતા. શ્રી ગિરધરજી અને ગોવિંદરાયજીનું વેદ અધ્યયન આપે ચાલુ કરાવી દીધું હતું. અને આપની પાસે આ બંને બાળકો સાંપ્રદાયિક જ્ઞાન મેળવતા. એ સમયમાં આપે આ ભગવદીઓની પ્રેરણાથી અનેક ગ્રંથોની રચના કરી. 16 ગ્રંથ પર ટીકા કરવા માટે
આપને દામોદર દાસે પ્રેરણા કરી અને આપે 16 ગ્રંથ નું અવગાહન કર્યું અને એ ગ્રંથો પર એ ઉપરાંત જે આચાર્યચરણના ગ્રંથો હતા એમના પર ટીકા કરી વિદ્વન મંડળની રચના આપે આ સમયમાં એ લખવાનું આપે ચાલુ કર્યું દામોદર દાસજીની વિનંતીથી. એનો પ્રસંગ બહુ સુંદર આવે છે નિજવાર્તામાં કે પ્રતિપક્ષી તરીકે આપ શ્રી ગિરધરજીને બેસાડ, કેમ કે ગિરધરજી આપ ખૂબ જ વિદ્વાન અને વેદ શાસ્ત્રનો આપે ખૂબ જ અલ્પ વયમાં પ્રભુચરણની કૃપાથી અધ્યયન કરેલું. એટલે શ્રી ગિરધરજીને આપ સામે બિરાજાવતા અને એમને પ્રતિપક્ષીનું કામ આપ્યું હતું, એમને માયાવાદીનો રોલ આપ્યો હતો. એટલે ગિરધરજી માયાવાદી ના રોલમાં અનેક પ્રશ્ન કરતા અને આપ એના જવાબ આપતા. એ રીતે આખું આ વિદ્વન મંડન ગ્રંથ. ત્યારબાદ એ ક્ષણિક કાર્યાર્થ જે માયાવાદ પ્રવેશ થઈ ગયો હતો ગિરધરજીમાં, એની નિવૃત્તિને અર્થે આપે ભક્તિહંસ, ભક્તિ હેતુ નિર્ણય એ ગ્રંથોની આપે રચના કરી. ઘણો સમય ત્યાં આવી રીતે બિરાજ્યા, માર્ગનો પ્રચાર પ્રસાર કર્યો. ત્યારબાદ ગીત ગોવિંદની આપે ટીકા કરી, જે જયદેવજી કૃત. જયદેવજી ભલે અન્ય માર્ગી છે છતાં પણ એ ગીત ગોવિંદમાં પુષ્ટિ ભાવો છે. એટલા માટે આચાર્યચરણ પણ આપ વરદરાજમાં ત્યાં સીડી નતા ચડ્યા, કેમ કે સીડી ઉપર એ ગીત ગોવિંદની બધી કડીઓ લખેલી હતી અને એ સ્વરૂપાત્મક છે, એની ઉપર પગ કેમ ધરાય? તો આ સમયમાં આપે ગીત ગોવિંદની ટીકા કરી, પણ છતાંય કુંભનદાસ, દામોદરદાસજી આદિ ભગવદીઓને સંતોષ ના થયો અને કહ્યું કે આપ પુષ્ટિમાર્ગીય સ્વતંત્ર ગ્રંથની કંઈક રચના કરો. એ પ્રેરણા થવાથી આપે શ્રૃંગાર રસ મંડન લખવાનું ચાલુ કર્યું. આ બધા અદ્ભુત ગ્રંથો છે. અને શ્રી ગુસાઈજી કે જેમણે 10 વર્ષની આયુષ્યમાં બ્રજરાજ વિરાજિત ઘોષવરે એ પહેલી કારિકા કરી અને શ્રી આચાર્યચરણને સંભળાવી, ખૂબ જ આપ પ્રસન્ન થયા. પછી તો આપે સાહિત્ય ખૂબ જ એટલું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સંપ્રદાયને પ્રદાન કર્યું. અને જે કાંઈ કીર્તન સાહિત્ય આપણને પ્રાપ્ત છે એ પણ પ્રભુચરણની કૃપાથી જ પ્રાપ્ત છે. આ કોઈ, જેમ મેં પહેલા કહ્યું કે આ કોઈ જોડકા નથી, આ પ્રત્યક્ષ નિહાળેલું છે. એ પ્રત્યક્ષ એમની કૃપાથી જે દર્શન થયા છે એમને આ કીર્તન દ્વારા વ્યક્ત કર્યું છે. તો એવી રીતે આ ગ્રંથોની રચના કર્યા બાદ પુનઃ, કેમ કે આસારવાથી ભાઈલા કોઠારી વારે ઘડીએ વિનંતી પત્ર લખી રાખતા પ્રભુચરણને કે આપ પાછા પધારો, પાછા પધારો. એ સમયમાં જ્યારે આપ આ ગ્રંથોની રચના કરી ત્યારે સંવત 1608માં માગસર સુદ સાતમને ચતુર્થ કુમાર શ્રી ગોકુલેશનું પ્રાગટ્ય થયું. એ સમયે આપ સેવામાં બિરાજતા હતા. એક વૈષ્ણવે આવી અને સેવામાં આપને પિંડરું લગાવ્યું. ચતુર્થ કુમારના પ્રાગટ્યની વધાઈ આપી ત્યારે આપે કહ્યું, સહસા આપના શબ્દો નીકળ્યા કે બાલક ખૂબ પ્રતાપી થશે પણ સૃષ્ટિ બહિર્મુખ થશે. એ કઈ રીતે કે આગળ જતા એમાં વિકૃતતા આવશે. વિકૃતતા પેટશે, જે આજે ઘણા ભરૂચી પ્રકારમાં આપણે જોઈ શકીએ છીએ. કેમ કે પ્રભુચરણના વચન ક્યારેય મિથ્યા ના થાય. અને બાલક એવા પ્રતાપી થયા કે આજે ગોકુલનાથજી ના કારણે આપણે માલા તિલક ધરી શકીએ છીએ, એમની કૃપાને લીધે. એ સમયમાં ગોકુલનાથજીના નિજ પ્રસંગોમાં આવે છે, કેમ કે ઘણા વૈષ્ણવોને આપે સાક્ષાત આપ
આચાર્ય ચરણનું તામસ સ્વરૂપ છે એવી ભાવના શ્રી હરિરાય ચરણ બતાવે છે કે શ્રી ગોકુલેશ આપ શ્રી આચાર્ય ચરણનું તામસ સ્વરૂપ છે અને જેવી તામસ લીલા શ્રી કૃષ્ણએ કરી એવી લીલા આપે કરી છે. અને એનો પરચો આપે બતાવ્યો કે જ્યારે શ્રી ગોકુલેશે લીલા કરીને ત્યારે આપની સાથે આપના 78 ભગવદીઓ સાથે નિત્ય લીલામાં ગયા, એટલા આપના સ્વરૂપમાં આસક્ત હતા. એ સમયનો પ્રસંગ આવે છે કે આપને એક વૈષ્ણવે કહ્યું કે આપ સાક્ષાત પુરુષોત્તમ છો. ત્યારે શ્રી ગોકુલેશે બહુ સુંદર જવાબ આપ્યો કે મેં પુરુષોત્તમ નહીં હું, તેરો ભાવ પુરુષોત્તમ. અમુક એવા સેવકો હતા, આપણે તો એ સેવકોમાં પણ દુર્ભાવ ના લાવવો જોઈએ, કેમ કે એમનો આટલો ભાવ હતો તો કોનામાં હતો? શ્રી ગોકુલેશમાં હતો. એ પ્રસંગમાં આવે છે કે એક દિવસ ગોકુલનાથજીએ ખીજાઈને, કેમ કે ગોકુલનાથજીને એમ થયું કે આ લોકોને આટલા સમજાવું છું, મારી વાત નથી માનતા, તો ખીજાઈને એમને ગોકુલની બહાર જવાનું કીધું કે તમે નીકળી જાઓ. એટલે નાવમાં પણ બેઠા બેઠા એ લોકો ગોકુલનાથજીના જ કીર્તનો કરવા લાગ્યા. ત્યારે ગોકુલેશને ખીજ ચડી કે હજી આ લોકો નથી સમજતા, એટલે આપના પાદુકા લઈને આપે ફેંક્યા. ત્યાં તો પેલા ઝૂમી ગયા કે વાલે મારે પાદુકાજી પધરાવ્યા રે. એટલો ભાવ આપની સૃષ્ટિમાં આપના પ્રત્યે હતો. તો એ શ્રી ગોકુલેશનું પ્રાગટ્ય થયું. આપે નંદ મહોત્સવ મનાવ્યો અને શ્રીજી સન્મુખ પણ નંદ મહોત્સવ થયો. ત્યારબાદ શ્રી બાલકૃષ્ણજી ત્રીજા લાલજીનું આપે યજ્ઞોપવિત કર્યું અને આપ દ્વિતીય દ્વારકા યાત્રા આપે આરંભી. કેમ કે ભાયલા કોઠારીના ખૂબ જ વિનંતી પત્ર આવતા કે પધારો, આપ ગુજરાત બાજુ પધારો. એ સમયમાં આપે બીજી દ્વારકા યાત્રા આરંભી. ત્યારે ભાયલા કોઠારીને ત્યાં એક વાણિયા વૈષ્ણવ, એ પ્રસંગ વાર્તામાં આવે છે કે 99,000 તો હતા પણ 1 લાખ કરવા હતા, એટલે બહુ કંજૂસી કરીને ખર્ચતા. અને જે કાંઈ એમની સ્થિતિ હતી ને જે કાંઈ ભાવ મનોભાવ હતા બધું ગુસાઈજી સન્મુખ એમણે કહી દીધું, કાંઈ છુપાયું નહીં. એટલે એમાંથી પણ એ ઉપદેશ આપણને પ્રાપ્ત થાય છે કે ગુરુ સન્મુખ કાંઈ છુપાવવું નહીં, ક્યારે અસત્ય બોલવું નહીં. આવો સ્વભાવ એમણે પ્રગટ કરી દીધો. એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આ પ્રસન્ન થયા કે સાચું બોલ્યો, જે કાંઈ છે સાચું એણે કહ્યું. એટલે કહ્યું કે પ્રભુ ખર્ચો ના થાય એવી સેવા બતાવો. ને ગુસાઈજી તો એટલા કૃપાલુ કે આપે કહ્યું કે માનસી સેવાનો પ્રકાર તને બતાવીએ. આખો માનસી સેવાનો પ્રકાર બતાવ્યો. એ વાણિયા વૈષ્ણવ એ રીતે સેવા કરવા લાગ્યા. ઉત્સવનો દિવસ હતો એટલે ખીર સિદ્ધ કરી માનસીમાં, અને ખીરમાં બુરો પધરાવતા. એ બુરો પધરાવતા એમ થયું કે થોડોક વધારે પડી ગયો, એટલે વળી પાછો લઈને લેવા ગયા. ત્યારે ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારા બાપાનું શું જાય છે? તો ગુસાઈજીની કૃપાથી એ જે એમનો સ્વભાવ, જે એમને નડતર રૂપ હતો, એ જ સ્વભાવથી એમને પ્રભુનો સાનુભાવ થઈ ગયો. આ કેટલી વિલક્ષણતા! તો એ દ્વિતીય યાત્રામાં આપે આ રીતે ઘણા સેવકો કર્યા. રણછોડજી આપ પધાર્યા અને શ્રી દ્વારકાધીશના દર્શન કરી અનેક રીતે આપને પ્રસન્ન કરી
આપ ફરી પાછા અઢેલ પધાર્યા. ત્યાં થોડો સમય નિવાસ કરી અને એક સજાતીય ની કન્યા સાથે શ્રી ગિરધરજીનો સંબંધ કર્યો અને શ્રી ગિરધરજીના લગ્ન કર્યા. શ્રી ભામની વહુજી સાથે આપના લગ્ન થયા અને એ શ્રી ગિરધરજીના લગ્નના ઉપલક્ષમાં શ્રીજીની આજ્ઞાથી ષટઋતુના ઉત્સવનો ત્યારથી પ્રારંભ થયો. શ્રી દામોદરદાસજીને બોલાવ્યા. એ ષટઋતુના ઉત્સવનો પ્રકાર પૂછ્યો કે આ ષટઋતુનો ઉત્સવ કઈ રીતે કરવો. શ્રી દામોદરદાસજીએ એ ઉત્સવનો આખો પ્રકાર નિકુંજની લીલાને પ્રમાણે બતાવ્યો. પછી શ્રી ગિરધરજીને આપે બોલાવ્યા. શ્રી ગિરધરજીને આપે આજ્ઞા કરી કે ષટઋતુનો આપ પ્રકાર બતાવો, ઉત્સવનો ક્રમ બતાવો. ત્યારે શ્રી ગિરધરજીએ શાસ્ત્ર રીતે, શાસ્ત્ર અનુસાર એ ષટઋતુનો આખો આપે ક્રમ બતાવ્યો અને ભક્તિ માર્ગે મર્યાદા અનુસાર એ ષટઋતુનો ક્રમ શું હોવો જોઈએ એ આખો આપે બતાવ્યો. શ્રી પ્રભુચરણ આપના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને આપને જે આચાર્ય ચરણ દ્વારા જે વિદ્યા પ્રાપ્ત થઈ હતી, મૃત સંજીવની વિદ્યા, એ આપે શ્રી ગિરધરજીને પ્રસન્ન થઈને એ વિદ્યાનું દાન કર્યું. ત્યારબાદ કસુંબા છઠનો ઉત્સવ વર્ષા ઋતુ, કેમ કે સ્નેહ મુખ્ય છે અને અનુરાગ વર્ષાથી પ્રગટ થાય એટલે સર્વપ્રથમ ષટઋતુના મનોરથમાં વર્ષા ઋતુનો વિનિયોગ કરાવવાનો વિચાર કર્યો. એટલે કસુંબા છઠનો, કેમ કે ઋતુના 15 દિવસ પહેલાથી એની અસર ચાલુ થઈ જતી હોય એટલે એને આગમ દિવસ રૂપે કહેવાય છે. તો એ કસુંબા છઠનો ઉત્સવ મનાવવામાં આવ્યો. શ્રીજીને લાલ વસ્ત્ર, લાલ શૃંગાર સામગ્રી પણ એ પ્રકારે સિદ્ધ કરાવી અને જ્યાં જુઓ ત્યાં લાલ જ લાલ. એ સમય સુધી આ જ્યારે પ્રસંગ આવે છે એ સમયમાં જ જે મંજુષાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એટલે એ હિસાબે આ પહેલા પંચમલાલજીનું પ્રાગટ્ય થઈ ગયું હોય ત્યારે આપની આયુષ્ય ખૂબ જ નાની, 2 કે 3 વર્ષની હશે. શ્રી રઘુનાથજી કસુંબા છઠના શ્રૃંગાર ચાલતા હતા ત્યારે શ્રી ગુસાઈજીએ આપે આજ્ઞા કરી મંજુષામાને, કેમ કે એ સમયે સેવામાં, ભગવત સેવામાં સંસ્કૃતનો જ પ્રયોગ થતો. સૌથી નાના શ્રી રઘુનાથજી સેવા કરવાના ઉત્સાહમાં એ દોડીને સૈયા મંદિરમાં પધાર્યા કે કાકાજીએ કંઈક આજ્ઞા કરી છે સેવાની. ને દોડીને આપ સૈયા મંદિરમાં પધાર્યા, પણ ખૂબ જ નાની વય અને સંસ્કૃતનું જ્ઞાન નહીં એટલું. પછી આપ મૂંઝવણ થઈ કે કાકાજીએ આજ્ઞા શું કરી છે, એ તો કાંઈ હું સમજ્યો નહીં. પછી એમ થયું કે હવે હું પાછો આ રીતે જઈશ બહાર તો આ બીજા બધા ભાઈઓ મારી મસ્કરી કરશે. એટલું વિચારીને ત્યાં ને ત્યાં એ બાળક રુદન કરવા લાગ્યા. એ રુદન કરતા કરતા અત્યંત તાપ ક્લેશ થયો કે જે શ્રીનાથજીથી સહન ના થયો. ત્યારે સાક્ષાત શ્રી આચાર્ય ચરણે પ્રગટ થયા અને આપનું ચર્વિત તાંબુલ શ્રી રઘુનાથજીના મુખમાં પધરાવ્યું. એ ચર્વિત તાંબુલ મુખમાં પધરાવતા જ આપને સકલ વેદ શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું અને એ જ સમયે શ્રી ગુસાઈજીની સ્તુતિ કરતા આપે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રની રચના કરી અને એ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર શ્રી ગુસાઈજી સન્મુખ આપે ગાયું.
યન્નામર્કોદયાત પાપ ધ્વાંત રાશિ પ્રશામ્યતિ, કે જેમના નામથી ખાલી એક બે પાપ નહીં પણ પાપની જે રાશિ, જે આટલા બધા દોષો ભેગા કરેલા હોય, જેનો પહાડ છે, એ ખાલી એક નામ માત્રથી જેનો નાશ થાય છે, એવો આપે એ નામ રત્નાખ્ય સ્તોત્ર આપે બતાવ્યું. શ્રીનાથજીથી બાળકને આટલો ક્લેશ થયો, એ સહન ના થયો, એટલે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હવેથી આપ ભાષાનો પ્રયોગ કરો. કેમ કે ત્યાર સુધી દેવ ભાષા સંસ્કૃતનો જ પ્રયોગ થતો સેવામાં. એટલે શ્રીજીએ કહ્યું કે કાકાજી, કેમ કે બધા લાલજી શ્રી ગુસાઈજીને કાકાજી કહેતા, એટલે શ્રીનાથજી પણ આપને કાકાજી કહેતા. એટલે શ્રીનાથજીએ કહ્યું કે કાકાજી, હવેથી દેવ ભાષાનો પ્રયોગ બંધ કરી અને આપ બીજી ભાષા કરો. એટલે આપે વિનંતી કરી કે તો પ્રભુ, અમારે જે દેશની ભાષા છે તેલુગુ છે એનો ઉપયોગ કરીએ. એટલે કહ્યું કે કાકાજી, મેં તો બ્રજ કો હું, મોકું તો બ્રજ ભાષા સુહાય. તો તે દિવસથી આપના ઘરમાં વ્રજભાષાનો પ્રયોગ થવા લાગ્યો. સેવા દરમિયાન પણ વ્રજભાષાનો પ્રયોગ થવા લાગ્યો અને વ્રજભાષાનો આપે ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો. અને વ્રજભાષાના કીર્તનો પદો આપ સેવકો દ્વારા કરાવ્યા. એ પણ એટલી ઊંચી સાહિત્ય કક્ષાના છે. બાકી આ જે ભગવદીઓ હતા એ કઈ ભણેલા નતા, ગ્રામર કે કઈ ભણેલા, વ્યાકરણ ભણેલા નતા, પણ એ કીર્તનો તમે જોવો કે સારા સારા પીએચડી કક્ષાના માણસો પણ સલામ ભરે કે વાહ, શું રચના છે, એ કૃપા છે. તો તે દિવસથી આ પ્રસંગ બાદ વ્રજભાષાનો પ્રયોગ શ્રીજીની આજ્ઞાથી થવા લાગ્યો. આ પ્રસંગથી બે વસ્તુ જાણવાની છે કે શ્રી આચાર્ય ચરણની કૃપા ક્યારે થાય. એ બે વસ્તુ આજે આપણામાં ખૂટે છે. એક તો આજ્ઞા થતા જ રઘુનાથજી દોડી ગયા કે આજ્ઞા પાલનમાં તત્પરતા, ગુરુ આજ્ઞા ઝીલવાની તત્પરતા. સમજ્યા નહીં કાંઈ એટલે દુઃખ થયું, એટલે આજ્ઞા પાલન ન થઈ શકી એનું દુઃખ, એની ગ્લાનિ, એ તાપ. આ બે વસ્તુ હોય ને તો આચાર્ય ચરણની કૃપા ઉતરે. કે ગુરુની આજ્ઞા થતા જ એ આજ્ઞા પૂર્ણ થાય એવી તત્પરતા આપણામાં હોવી જોઈએ. અને કદાચ ન થઈ શકે તો એ દુઃખ આપણને થાય, તાપ થાય. એના સિવાયના આપણને બધા દુઃખ થાય છે. દુઃખ એટલે બહુ, એટલા દુઃખના પહાડ તૂટી પડે છે, એટલા રોદણા આપણે રોય, પણ ભગવાન માટે દુઃખ નથી થતું. અહીં આ ષટઋતુ નો વિનિયોગ કરાવી, એ નિત નવીન મનોરથ કરાવી અને એ આપણા જે આસક્તિ રાગભોગ શૃંગારમાં છે ને એ શ્રીજીમાં વિનિયોગ કરાવી છે. તો એ શ્રીજીમાં વિનિયોગ થતા એ લૌકિક વાસના નથી રહી જાતી, પણ એ અલૌકિક કામ થઈ જાય છે, એ અલૌકિક સેવા થઈ જાય છે. તો આ પ્રસંગથી એ જાણવાનું છે કે એટલી તત્પરતા જ્યારે આપણામાં આવશે કે શ્રી આચાર્ય ચરણની આજ્ઞાનું આપણે યથાર્થ પાલન કરતા થઈ જાશું, એટલા તત્પર થતા જાશું. અને એ મનોરથ આપણે, જો દુઃખ તો આપણને થતું હોય ના થતું એ દૂરની વાત છે પછીની, પણ એ મનોરથ નથી થતું. લૌકિકમાં આપણે કેટલું લિસ્ટ કરીને રાખીએ, આ કરવું, ગાડીઓ લેવી, પછી અહીંયા જમીન લીધી ત્યાં બંગલો બાંધવો, પછી આમ કરશું તેમ કરશું. શ્રી હરિરાયચરણ બહુ સુંદર વાત કરે છે કે અલૌકિક મનોરથોની લિસ્ટ બનાવો.
100 મનોરથોની લિસ્ટ